आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगिन् मेड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन नंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधव हरे गुरु माधवानंद हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद
माधवानंद हरे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे 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 घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे घट घट व्यापक माधवानंद हरे हरे प्रेमथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे नंद माधवानंद हरे हरे भावथी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे भावथी हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद सद्गुरु देव की जय सनातन धर्म ओम नमः पार्वती पतये हर हर महादेव हर प्रिय सज्जनों परम कृपाळु परमात्मानी परम कृपाथी आपणे आ मंगलमय मानव जन्म मळ्यो छे। मानव जन्म એ 84 લાખ જન્મમાં ઉત્તમ જન્મ છે। નિર્દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ કે માનવ જન્મ આદ્ય એટલે બધા કરતા શ્રેષ્ઠ જન્મ છે। આ માનવ જન્મમાં મોક્ષ એવ પરમ પુરુષાર્થ કે મોક્ષ એ માનવનો મોટો પુરુષાર્થ છે। બીજું ખાવા પીવા ઊંઘવાનો તો બધે મળે પણ દુઃખોમાંથી છૂટવાનો આ માનવ જન્મ સુંદર અવસર છે કે ફરીને ગર્ભમાં ના આવવું પડે, વારવાર જન્મવું ન પડે, અનેક દુઃખોમાંથી છૂટી જવાય। તો આ માનવ જન્મ સફળ કરવા માટે સારા કર્મ, સારી ભક્તિ ને સારું જ્ઞાન આ 3 યોગ હંમેશા યાદ રાખવા। સત્કર્મો કરતા રહેવા જેથી બુદ્ધિ સારી આવતી રહે, જીવન સારું બનતું જાય, યાત્રા સારી ચાલે। તો જીવવા માટે મનુષ્યને સારા કર્મો કરવા જોઈએ, હળી મળીને રહેવું જોઈએ, એકબીજાનું કામ કરવું જોઈએ, એકબીજાનું હિત કરવું જોઈએ, એકબીજાની હારે સારી રીતે વ્યવહાર રાખવો જોઈએ જેથી જીવન યાત્રા સારી ચાલે। જીવન યાત્રાની સાથે સાથે આગળનો ભગવાનનો ઋણ ચૂકાતો જાય, ભાતો બંધાતો જાય એટલે બીજી ભક્તિ કરતી રહેવી જોઈએ। ભક્તિની સાથે સાથે ભગવાન ક્યાં છે, કેવા છે, શું છે એનું જ્ઞાન પણ મેળવતા રહે। એટલા માટે અહીંયા ગીતાના 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ। એ 7મો અધ્યાય આપણે શ્રવણ કરી રહ્યા છીએ। એના 16મા શ્લોકની અંદર ભગવાન ભક્તો 4 પ્રકારના બતાવી રહ્યા છે। એની પહેલાના શ્લોકમાં ભગવાન કહ્યું કે જે નરાધમ હોય, પાપી હોય, અધમ હોય, મૂઢ હોય, આસુરી સંપત્તિવાળા હોય એવા જીવો મારે શરણે આવી શકતા નથી અને માયાને તરી શકતા નથી। ભગવાનને શરણે ગયા વગર માયા તરાતી નથી અને જ્યાં સુધી જીવો પાપમાં પડ્યા હોય ત્યાં સુધી ભગવાનને શરણે જઈ પણ શકતા નથી। એટલે એવા જીવો માયામાં પાપમાં, માયાને પાપમાં એમનેમ ગોથા ખાધા કરે છે। જ્યારે જે સુકૃતિ હોય એટલે પુણ્યશાળી હોય એ ભગવાનને શરણે જઈને માયાને તરી અને પરમ સુખના ભાગીદાર થાય છે। એટલે ભગવાન આ ગીતાના 7મા અધ્યાયના 16મા શ્લોકો બતાવી રહ્યા છે કે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભા। ભગવાન કે સુકૃતિ એટલે પુણ્યશાળી
જે માનવો છે મારું ભજન કરે છે એ 4 પ્રકારના છે. એક આર્ત એટલે દુઃખમાં ભજન કરે, એને માટે તમને ગજેન્દ્રનું દૃષ્ટાંત બતાવ્યું. જે દુઃખમાં ભજન કરે તો જાજુ જીવ તો દુઃખમાં જ ભજન કરે છે. કેમ કે સુખ આવે ત્યારે તો ભગવાન સાંભળવા અઘરા જ, દુઃખ આવે ત્યારે કાંઈ આશરો ન હોય ત્યારે જીવ નિર્બલ કે બલરામ, કોઈ આધાર ન રહે ત્યારે જીવ પછી ભગવાનને સંભાળે છે. તોય પણ ભગવાનને સંભાળે ભાગ્યશાળી કહેવાય. હાય હાય કરીને આત્મહત્યા કરીને મરી જાય, આડાવડા દુઃખી થાય, એના કરતાં ભગવાનનો આશરો લે એ ભાગ્યશાળી કહેવાય, જેને સારો આશરો મળ્યો. નકર ઘણા જીવને હાય હાય કરવાનું જ રહે છે, ભગવાનને હરી હરી સંભાળતા જ. તો દુઃખમાં ભગવાનને યાદ કરવાથી ભગવાન દુઃખ દૂર કરે છે. અને જિજ્ઞાસુ ભક્તનું કાલે તમને દ્રષ્ટાંત બતાવ્યું કે ભગવાન ક્યાં છે, કેવા છે, શું કરે છે, શું ખાય છે, કેમ રહેશે, એનું શું ખરું સ્વરૂપ છે, એમ પરમાત્માને જાણવાની જિજ્ઞાસા થાય તો એ જિજ્ઞાસુ ભક્ત કહેવાય. આગળ હવે કહે છે અર્થાર્થી. અર્થાર્થી એટલે આ લોકથી લઈને પરલોકના પદાર્થો લેવાની ઈચ્છા જેને હોય, કે બંગલો મળે, મોટર મળે, રાજ મળે, સત્તા મળે, વૈભવ મળે, સ્વર્ગનું સુખ મળે, સ્વર્ગની અપ્સરાઓ મળે, સ્વર્ગના રાજ વૈભવો મળે, તો આ લોકથી લઈને પરલોકના જેટલા પદાર્થો છે એને મેળવવાની ઈચ્છા હોય એને અર્થાર્થી કહેવાય છે. અને એને માટે જે ભક્તિ કરતા હોય કે હું ભગવાનનું ભજન કરું તો ભગવાન મને આવું ફળ આપે, એટલે જે ફળવાળી સકામ ભક્તિ કરતા હોય એ અર્થાર્થી ભક્ત કહેવાય છે. તો ધ્રુવ વગેરે જે ભક્તો થઈ ગયા અને શાસ્ત્રોમાં અર્થાર્થીમાં નામ લખ્યું કે ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. ભગવાને એને 36,000 વર્ષનું રાજ પ્રદાન કર્યું. તો ધ્રુવની કથા તો તમે બધા જાણો છો કે ધ્રુવે અડગ 6 મહિનામાં જ પરમાત્માને મેળવી લીધા. એટલે જે ભગવાનને પાસે અર્થને માટે જાય છે, જો કે એને ન માગ્યું તો ભગવાન સમજી ગયા કે આને અર્થની જરૂર જ. તો જેને અંદરની કામનાઓ ઈચ્છાઓ હોય તો ભગવાન જાણી જાય છે. જેને જેને અર્થની જરૂર હોય તો ભગવાન અર્થ પણ પૂરો કરે છે. પણ એ બધાએ શબ્દ યાદ રાખવાનો, અર્થ માટે કરે ને હલકી ભક્તિ શાસ્ત્રમાં કહેવાય. જે દુઃખમાં કરે એને પણ શાસ્ત્રમાં હલકી કહેવાય. જે જિજ્ઞાસુ કરે ને મુમુક્ષુ જે જ્ઞાની ભક્તો એને શાસ્ત્રોમાં ઉત્તમ ભક્ત કહેવામાં આવ્યા છે. છતાં પણ મનુષ્ય દુઃખમાં પણ ભગવાનને સંભાળે તો સારું, અને અર્થને માટે પણ પ્રભુની પાસે જાય જ. કેમ કે માગેલામાં માગે એના કરતાં સીધું માગે એ સારો કે. તમે ભિખારીની પાસે ભીખ માગવા જાઓ એના કરતાં સીધું કોક શેઠની પાસે, રાજાની પાસે જાઓ તો એ ઉત્તમ કહેવાય. કેમ કે જ્યાં મોટો છે ત્યાં તો સારું મળી શકે. એકવાર એક ખેડૂત હતો, ત્યાં એની ખેતરમાં રાજા ફરવા ગયેલો. રાજાને એમ થયું કે આ ખેડૂતે આપણે કાંઈક ખેતીની વસ્તુ ખવડાવી એટલે મારે કાંઈ એને દેવું જોઈએ. એટલે રાજાએ કહ્યું કે તારે જ્યારે તકલીફ પડે ત્યારે મારા રાજ દરબારમાં આવજે, હું તને જે જોશે એ વસ્તુ તને આપીશ. તો ખેડૂતને તો ઘડીકમાં તકલીફ પડી જ જાય. એટલે થોડા દિવસમાં તકલીફ પડી એટલે એને ચાલો કે દિલ્હીમાં જાઓ. તો દિલ્હીમાં રાજાની પાસે જવાની તૈયારી કરી. તો ત્યાં ગયો ત્યારે રાજા ભજન કરતો હતો. ત્યારે એને પૂછ્યું કે રાજા ક્યારે મળશે? કે છે 2 કલાક પછી મળશે. તા કે શું કરે છે? તા કે ભગવાનને રાજી કરે છે, ભગવાનની ધૂન પ્રાર્થના કરે છે કે ભગવાન મારી ગાદી આવીને આવી રાખજો, મને આમનામ સુખી રાખજો, સંપન્ન રાખજો. ત્યારે ઓલા ખેડૂતે વિચાર કર્યો એ ભગવાનની પાસે માગે છે ને ભગવાન એને આપે? તા હા. તા કે મારે ભગવાન નથી કે છે? કે જેવા એના ભગવાન છે એવા તારા ભગવાન પણ જ. તારે એને કે હું આ રાજાની પાસે માગું એને કરતા સીધું ભગવાનની પાસે માગું તો હું ખોટું છે. એટલે ત્યારથી એને રાજાનું ઘર છોડીને ઘરે જઈને ભગવાનની પાસે માગવાનું શરૂ કર્યું. ભગવાને એને આપ્યું. તો રાજાનું આપેલું તો ક્યારેક જ મળે, જ્યારે ભગવાનનું તો હંમેશા. એટલે કાંઈક સંસારના પદાર્થો જોતા હોય તો ભગવાનની પાસે માગવા એ સારા કહેવાય. પ્રભુની પાસે ઈચ્છવું, કેમ કે એ બાને પણ પ્રભુની પાસે જવાય છે. પણ જે લોકો પદાર્થો મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે, કેમ કે પદાર્થનું માયાનું આકર્ષણ એવું હોય છે કે માયા મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. તારે મનુષ્ય પછી ઠગાઈ જાય.
કેમ કે પદાર્થો લઈને પછી એમાં ને એમાં રાજી રહે. જેમ દુર્યોધને સેના લઈ લીધી ને ભગવાનને ન લીધો, એમ સંસારી લોકો સંસારની સેના લે છે ને ભગવાનને લેતા નથી. ને પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. એટલા માટે સંસારના પદાર્થો જોતા હોય તો પણ ભગવાન આપે છે. તો આર્ત ભક્ત, જિજ્ઞાસુ ભક્ત અને અર્થાર્થી ભક્ત, તો ધ્રુવ વગેરે જે ભક્તો થઈ ગયા એને ભગવાને અર્થ પણ પૂરો પાડ્યો. જેને જેને જે વસ્તુની જરૂર હોય એ પણ ભગવાન દેવાવાળા છે, કેમ કે વિશ્વંભર છે. અચિંત રૂપો ભગવાન નિરંજનો વિશ્વંભરો જ્ઞાનમયશ્ચિદાત્મા વિશોધિતો યેન રિક્ષણન્નો વૃથાગતમ તસ્ય નરસ જીવિતમ. જે વિશ્વંભર પરમાત્મા છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરવાની શક્તિ જેનામાં છે, જેના વડે જગત થયું છે, જેની અંદર જગત રહ્યું છે, જે આખા વિશ્વનું સર્જન પાલન વિસર્જન કરી શકે છે, એવા પરમાત્માનું જે ભજન ના કરે એ જીવ પામર જેવો છે. એટલા માટે બીજા ત્રીજા ભક્ત બધા અર્થાર્થી ભક્ત, અને ચોથો ભગવાન કહે છે જ્ઞાની ચ ભરતર્ષભ. ખાસ કરીને ઋષિઓ મુનિઓ કે આ ત્રણ જે ભક્તો છે ને એને સકામ ભક્તો જ કહેવાય. એકને સુખની કામના, એકને ભગવાનની જાણવાની કામના, અને એકને અર્થ મેળવવાની કામના. એટલે એ આ બધા સાધક ભક્ત કહેવાય. અને જ્ઞાની ભક્તો થઈ ગયા સિદ્ધ ભક્ત થઈ ગયા કહેવાય. એ જ્ઞાની થવાથી બ્રહ્મરૂપ થઈ ગયા કહેવાય. એને પછી કોઈની જરૂર નહીં, જાણવાની જરૂર નહીં, લેવાની જરૂર નહીં, કંઈ કરો ઈચ્છા દુઃખ દૂર કરવાની પણ જરૂર નહીં. એટલે ત્રણ જે ભક્તો છે એ સાધક કક્ષામાં કહેવાય. અને ત્રણ જણા અભ્યાસ કરતા કરતા ત્યારે સિદ્ધ થાય ત્યારે જ્ઞાની થઈ જાય. એટલે આગળ કહે છે બહુનામ જન્મનામ મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તો બહુનો અર્થ બહુ લાખો નહીં કરવાના. એક બેન ત્રણ થાય એટલે બહુ થઈ જાય. એક જન્મમાં સારા કર્મ કરો એટલે બુદ્ધિ સારી આવે તો બીજે જન્મે ભક્તિ કરો એટલે જ્ઞાન આવે, ને જ્ઞાન આવે એટલે ત્રીજે જન્મે મુક્ત થઈ જાઓ. એટલે એકાદ જન્મ મનુષ્ય સારા કર્મ કરતા અને હંમેશા ટેવ પાડતી રહેવી જોઈએ. પછી ધીરે ધીરે ભક્તિ કરવાની ટેવ પાડવી, અને પછી ધીરે ધીરે જયારે બુદ્ધિ નિર્મળ ને પવિત્ર આવી જાય ત્યારે બ્રહ્મ જ્ઞાન લઈને બ્રહ્મરૂપ થઈ નરમાંથી નારાયણ થઈ જવું. ઘણાને થોડું થોડું જ્ઞાન હોય પણ એ જ્ઞાનને દઢ ના કરવાથી જીવને એનો લાભ થતો નથી. જેમ ઘણા ભણવા છોકરા જાય પણ મેટ્રિક ફેલ થઈને બેસી જાય, એટલે જે ભણવાનું પૂરેપૂરી નોકરીને જે ધંધો મળવો જોઈએ ના મળે. ભણ્યા કહેવાય એટલે થોડો થોડો લાભ અંજવાળું થયું પણ પૂરું અંજવાળું ના થયું. એમ ઘણા થોડી કથા સાંભળે, થોડી એક બે પુસ્તક વાંચે પણ દઢ જ્ઞાન ના કરે એટલે એનો બ્રહ્મદશા આવતી, જીવ દશા મળતી નથી. તો એટલા માટે ધીરે ધીરે મનુષ્ય જ્ઞાન પણ દઢ કરતું રહેવું જોઈએ. તો જ્ઞાની જે ભક્ત છે એને શાસ્ત્રીય ભાષામાં કહે તો કુર્વંત હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. કુર્વંતી અહેતુ કિમ ભક્તિ. અહેતુ કે એટલે કાંઈ પણ કારણ વગર, હેતુ વગર કાંઈ પણ લેવું નહીં. કેમ કે જ્ઞાની થઈ જાય ને મુક્ત થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જાય, અખંડ બની જાય, પૂર્ણ બની જાય. પછી એને જ્ઞાન લેવાની પણ જરૂર ન રહે, ભગવાન લેવાની પણ જરૂર ન રહે, સુખ લેવાની પણ જરૂર ન રહે, દુઃખ દૂર કરવાની પણ જરૂર ન રહે. કોઈ જરૂર ન હોવા છતાંય પણ ભક્તિ કરે. એટલે એવા ભક્તો ભગવાનને વધારે વાલા લાગે. જેમ સમજો કે માતા પિતાને બધાય પુત્રો વાલા હોય, કોઈ પુત્ર ખરાબ ન હોય, બધાની ઉપર માતા પિતાને પ્રેમ હોય. પણ જે છોકરો 40 વર્ષનો થઈ ગયો હોય, ખૂબ મોટો થઈ ગયો હોય, ઘર ચલાવતો હોય, કમાણી સારી કરતો હોય, સારી રીતે બધું જ ઘરનું એનું ચલાવી શકતો હોય, અને પછી મા બાપની સેવા કરતો હોય, તો એ છોકરો મા બાપને વધારે સારો જ લાગે. કેમ કે એ ઘરનું એનું પોતાનું ચલાવે છે ને સાથે મા બાપની સેવા કરે. હવે નાના છોકરા હોય તો મા બાપની જમીન લેવા માટે, ઘર લેવા માટે, કઈ ને કઈ લેવા માટે, આશરો લેવા માટે મા બાપની સેવા કરે. તો એ તો કરે જ છે, એ સારા જ છે. પણ જે સંપન્ન થઈ ગયો હોય છતાં જે મા બાપની સેવા કરે એને વધારે વાલો લાગે. એમ ભગવાન અર્જુનને કહે છે આગળ કે ઉદારા સર્વ એવેતે જ્ઞાનિત્વાત્મેવ મે મતમ આસ્તિ પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થ
તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નૌત્યર્થ મહંસ મમ પ્રિયા. હવે ધ્યાનથી યાદ રાખો, જ્ઞાનીની એક ભક્તિ હોય. એક ભક્તિ એટલે આત્મા અને પરમાત્મા એક જ છે એવી સમજણ હોય. એક જ તત્વ દુનિયામાં છે, બીજું તત્વ છે જ નહીં. એ જ્ઞાની કહેવાય. સર્વભૂતેષુ એનેકં ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તદ્જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. માટે જ્ઞાનની દશા એ છે કે સર્વમ ખલમિદમ અયં ચ વાસુદેવ વેદાંત સિદ્ધાંત નિરુક્તિરેષા બ્રહ્મેવ જીવ સકલં જગત્ અખંડ બોધ સ્થિતિરેવ મોક્ષ બ્રહ્માદ્વિતીય શ્રુતય પ્રમાણમ. કે જ્ઞાની પુરુષો હોય એનો એ દઢ સિદ્ધાંત હોય કે પરમાત્મા આત્મા જગત બધું અખંડ બ્રહ્મ રૂપ જ છે. એવી દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ અને જ્ઞાની થયો કહેવાય ને એવો ભક્ત હોય ભગવાન કે એ તેષામ જ્ઞાની નિત્યયુક્ત. કે આ ચારેય ભક્તોની અંદર જે જ્ઞાની ભક્ત છે એ નિત્યયુક્ત છે. નિત્યયુક્ત એટલે પ્રભુની સાથે જ ભળી ગયેલો છે. નદી જેમ સાગરમાં ભળી ગઈ એમ જ્ઞાની પુરુષો પરમાત્માની સાથે એક મેઘ થઈ ગયા. એને જુદાપણું મટાડી દીધું. અજ્ઞાની હું કે આ ભગવાનનું મંદિર, એટલે ભગવાનનું મંદિર જુદું ને પોતાનું ઘર જ. જ્યારે જ્ઞાનીને માટે ભગવાનનું કોક, ઘરનું કોક, ઘરનું કોક, ભગવાનનું કોઈ જુદું કંઈ છે નહીં. જે પોતાનું છે એ ભગવાનનું છે ને ભગવાનનું છે એ પોતાનું છે. એને મોટું નોખાપણું કંઈ નથી. એટલે નદી જેમ સાગરમાં ભળી ગયા પછી સાગર જુદો, નદી જુદી ન રહે. સરિતા દરિયે જઈ ભળે ને સરિતા નામ બુજાય મહિમા શ્રી ગુરુદેવનો મુખથી કયો નવ જાય સતચિત આનંદ રૂપે થઈ જગતમાં વ્યાપશે રે. તો ઘણા એમ કહે કે જ્ઞાનમાં અભિમાન આવે તો એ ખોટી વાત છે. જ્ઞાન ચોપડિયું જ્ઞાન હોય તો અભિમાન આવે, ગુરુ જ્ઞાન હોય તો અભિમાન આવતું. ગુરુ જ્ઞાન એટલે ગુરુ સમાન દ્રષ્ટિ કરાવે. જ્યારે ચોપડી વાંચીને એમ થાય હું વધારે વાંચ્યું છે ને ઓલે નથી વાંચ્યું, વાંચા માત્રથી અભિમાન કરે, તત્વ દ્રષ્ટિ ન થાય. મને વધારે શ્લોક આવડે ને મને વધારે દોહા આવડે ને મને વધારે ચોપાઈ આવડે એથી કઈ મોટા કે નથી. સમજે તો સમજણમાં હરખા બધા છે. એક ચોપડી ભણ્યો કે 10 ભણ્યો પણ જો બધું બ્રહ્મ છે સમજી ગયો તો બધા હરખા. પછી જાજુ ભણે તો કઈ એથી બ્રહ્મ કઈ બે થઈ જતા કે ભાઈ જાજા ચોપડા વાંચીને કે ભાગવતે વાંચીને, રામાયણે વાંચીને, ગીતાએ વાંચીને, ઉપનિષદ બધું વાંચી નાખ્યું એટલે કઈ એથી કઈ બે ભગવાન નથી થતા. એક જ અખંડ બ્રહ્મ રહેશે. ઓછું ભણ્યા હોય પણ જેને નિષ્ઠા ડર થઈ ગયો હોય ને એ જ્ઞાની જ કહેવાય. એટલે કોઈ જાજા ચોપડા ભણે કે જાજુ પ્રવચન કરે એટલે જ્ઞાની છે એમ ના સમજવું. જેને નિષ્ઠા ડર થઈ ગઈ કે સર્વમ ખલમ ઇદમયં ચ બ્રહ્મેવ, કે આ બધું જ બ્રહ્મરૂપ છે, બધું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બધું રામ રૂપ છે, શિવ રૂપ છે, કૃષ્ણ રૂપ છે, હરિ રૂપ છે, આખું વિશ્વ જ પ્રભુ એક જ સ્વરૂપ છે. નામ જુદા છે, રૂપ જુદા છે, પણ તત્વ બધામાં એક અખંડ ભરેલું છે. એવું જ્ઞાન જેને થઈ જાય ભગવાન કહે છે નિત્ય યુક્ત. એ નિત્ય પ્રભુમાં જ રહે છે, પ્રભુથી જુદા પડતા. ઊંઘે તોય ન જુદા પડે, મરે તોય જુદા ન પડે, જાગે તોય જુદા ન પડે, વ્યવહાર કરે તો જુદા ન પડે. એ વ્યવહાર કરતા હોય તો એ બધું પ્રભુ માનીને જ કરતા હોય. ખાય તોય પરમાત્મામાં, હુએ તોય પરમાત્મામાં, જાગે તોય. એટલા માટે સર્વત્ર એને પરમાત્મા દ્રષ્ટિ હોય છે. એટલે આંખ મારી ઉઘડે ત્યાં સચ્ચિદાનંદ, સર્વમાં સતચિત આનંદ, સર્વમાં ભરી રહ્યો ભરપૂર, દિન રજની રહે રંગમાં, નિર્મળ વરસે નૂર. એટલે ભગવાન કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત, કે નિત્ય પરમાત્માની સાથે મારી અંદર યુક્ત હોય છે. અને એક ભક્તિ વિશિષ્યતે,
હવે એક ભક્તિ એટલે એક જ ભગવાન છે, એક જ તત્વ છે, આખું વિશ્વ એક જ છે એવું સમજે, એનું નામ વિશેષ ભક્તિ છે. કેમ કે એમાં રાગ નહીં, દ્વેષ નહીં, આવવું નહીં, જવું નહીં, નાનું નહીં, આગું નહીં, પાછું નહીં. એટલે પહેલા તમને કહ્યું હતું પાંચમા અધ્યાયમાં કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણે તે સ્થિતા. પાંચમા અધ્યાયમાં ભગવાન કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, સમાન જેની સ્થિતિ હોય નિર્દોષ અવસ્થા છે. એમાં ભગવાન કહે છે એક ભક્તિર વિશિષ્યતે. જો તમને એક ભાવ થઈ જાય, અખિલ બ્રહ્માંડમાં એક તું આત્મા જુજવે રૂપે અનંત ભાસે, આખા વિશ્વમાં એક જ પરમાત્મા ભરપૂર ભરી રહ્યા છે. હવે એક જ ભગવાન છે તો ઘણા શું કે અન્યાશ્રય કર્યો, આમ આશ્રય કર્યો, પણ ભગવાન તો બે હોય તો અન્યાશ્રય થાય ને. અન્ય માનવું એનું નામ જ અજ્ઞાન છે. અન્ય વસો અન્ય નસ પશુ રેવ, કે છે દેવાનામ પશુ જે અથ ઉદર મંતરં કુરુકતે અસ તસ્ય ભયમ ભવતી. જે થોડો પણ ભગવાનમાં આત્મામાં જુદાપણું કરે છે એને ભય ઉત્પન્ન થાય છે. એટલે ભાગવતના એકાદશ સ્કંદમાં લખ્યું છે કે દ્વિતીયમ ભયા દ્વય ભયમ દ્વિતીયાભિનિવેશ તસ્યાતિશાતપેતસ્ય વિપર્યયો યથા. ભયમ દ્વિતીયાભિનિવેશ તસ્યાત, કે ભગવાન જુદા છે, હું જુદો છું, આ જગત જુદું છે માનવાથી જીવને ભય ઉત્પન્ન થાય કે ભગવાન મળશે કે નહીં, આવશે કે નહીં, થશે કે નહીં, જવાશે કે નહીં, અનેક પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે. એટલા માટે મનુષ્ય આત્મા આત્મામાં ભેદ ન રાખો, પરમાત્મા આત્મામાં ભેદ ન રાખો, જગતને આખું વિશ્વ જ એક તત્વ છે એવો અભ્યાસ કરવો. બહાર દ્રષ્ટિથી ઉપાધિથી અનેક છે યાદ રાખો, પણ અંતરદ્રષ્ટિથી જોવાથી એક તત્વ દેખાય છે. તો અનેક દેખાવું એ ઉપાધિનું કામ છે, એટલે અજ્ઞાન દશાનું કામ છે. એ બનાવટી ખેલ છે. જે માટી એક છે ને એમાંથી ઘડા ને સકા ને સરાવ બને તો એ કાર્ય બનેલું છે, એટલે બનાવટી છે. અસલી એક છે એમ જ્યારે તમને એક છે એમ કહેતા અસલ રૂપમાં મૂળ તત્વમાં એક છે. એટલે પરમાર્થ દ્રષ્ટિ અસલી દ્રષ્ટિ એક તત્વ છે, અને બનાવટી દ્રષ્ટિએ તો આખું જગત નોખું નોખું છે. એટલે નરસિંહ મહેતા કહે કે આદ્ય તું અંત તું મધ્ય વ્યાપી રહ્યો કાર્યને કારણ તુજ કાવે એક અદ્વૈત તું વિશ્વવ્યાપી રહ્યો હરિહર બ્રહ્મા એમ ગાવે. તો જેની જે માનતા હોય એને જે ભક્તિ કરવી કરે, પણ શાસ્ત્ર શું કહે છે એ સમજવાનો અભ્યાસ કરો, અને એ રીતે ગમે તો એ રીતે કરો ને પોતાને જે ફાવે એને કરવા દેવું. કોઈનામાં રાગદ્વેષમાં પડવું, જેને જેવું કરે એવું ફળ મળે. ભેદ કરે ને ભેદનો લાભ મળે, અભેદ કરે અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય, જેવું કરો એવું ફળ મળે. બોવો ગે જૈસા બીજ તરુવૈસા લહરાએગા, જૈસા કરોગે વૈસા હી ફલ આગે આએગા. બોગે જૈસા બીજ. એટલા માટે ભગવાન કહે છે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશેષતે પ્રિયો હિ જ્ઞાનિનો ઓત્યર્થ મહમ સચમમ પ્રિયા. હવે ભગવાન કહે છે વધારે જ્ઞાની કેમ શ્રેષ્ઠ છે? તો છેલ્લો શબ્દ આગળ કહે છે જ્ઞાની તો આત્મેયો મે મતમ. આગળના શ્લોકમાં કહે છે જ્ઞાની એ મારો આત્મા. હવે તમને બધા કરતા વાલું શું હોય? આત્મા જ વાલો હોય. ભગવાન એનો આત્મા, દે એનો આત્મા, હામા હામે આત્મા થઈ ગયા ને, એકબીજાને અરે ભળી ગયા એટલે એક થઈ ગયા. એટલા માટે જ્ઞાનીને પરમાત્મા જ વાલા હોય ને પરમાત્માને જ્ઞાની જ વાલા હોય. તો તમે કહો અજ્ઞાની ન વાલા હોય? તો અજ્ઞાની ભગવાનની ભેળા થતા નથી, એ નોખા જ રહેવા માંગે છે. ભગવાન પ્રેમ કરવા માંગે તો એ આગો નદી, સાગર તો નદીને ભેળવવા તૈયાર હોય, પણ સાગર જ નદી જ આઘી વાંકી સૂકી ફાટીને બીજે જતી હોય, એમાં સાગર શું કરે? કે સાગર કોઈ થોડી ના પાડે કે મારામાં નહીં આવતો.
એમ ભગવાન તો બધાને એક કરવા માગે છે. બધાએ મારી ભેગા ભળીને તમે બધા બ્રહ્મરૂપ બની જાઓ, બધા નરમાંથી નારાયણ બની જાઓ. પણ અજ્ઞાની જે મૂળ જીવો છે ને એ તો એમાંથી ડરે છે, બીવે છે કે આપણે કંઈક ભગવાન ભળી આપણે જ નહીં રહીએ. તો પોતાનું અભિમાન રાખવા માટે, પોતાનો અહમ રાખવા માટે જીવો ભેગા ભળતા નથી. પણ નદી જેમ પોતાનું નામ રૂપ છોડીને સાગર બની જાય છે, સ્ત્રી જેમ પોતાની વાટક બટક બધું છોડીને પતિ ભેગી ભળીને પતિનું ઘરના માલિક બની જાય છે, એમ જે ભક્ત પોતાનું હું મારું છોડીને પ્રભુમાં ભળી જાય છે ને એનું જીવપણું મટી જાય છે ને એ બ્રહ્મરૂપ બની જાય. અને જે પોતાનું જીવપણું છોડતા નથી, જીવપણ એટલે હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું ભગત છું, હું આવો આ સાધક છું, હું આ કાર્યકર્તા છું, હું આમ છું, એમ જે પોતાનું હું પણ જુદું રાખે છે એ એમનેમ જીવને જીવ રહે છે. તારે ઠેકાણે પ્રભુને ઠરાવજે, એવું સમજે તો મહાસુખ થાય, બીજો નથી બોલતો. તો મૂળભૂત સિદ્ધાંતથી જો તમે થોડું સાંભળ્યું હોય અને હૃદયમાં ઉતર્યું, ગાન થતા કોઈ અઘરી વસ્તુ નથી. એક જ શ્લોક રોજ આપણે બોલીએ ને તો મેં એવું માતા છે પિતા, એક જ શ્લોકને હરકો સમજીને બુદ્ધિમાં બેહારતા લાગો. જગત શેમાંથી થયું એટલું સમજી લો કે ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, તપાસ કરને તેનો રે. જો એટલું સમજી જવાય કે આપણે બન્યા છે શેમાંથી, રહીએ છીએ ક્યાં જવાના. તો આ ત્રણ વાત તમને ભક્તિમાં વારવાર એટલે કહેવામાં આવે છે કે સર્જન પરમાત્માથી થાય છે, પાલન પરમાત્માથી થાય છે અને લય પણ પરમાત્માથી. તો એટલામાં નાનું છોકરું પણ સમજી જાય જેમાંથી થયું હોય એના રૂપ જ હોય. માટીમાં જ થયેલો ઘડો જેમ માટી છે, હોનામાં થયેલો હાર હોનું છે, માણસ જે મનુષ્યનો બાળક મનુષ્ય, તો ભગવાનનો બાળક બ્રહ્મ રૂપ છે. એટલે બ્રહ્મ થકી જે જગત થયું તે બ્રહ્મ સ્વરૂપે દેખે જોને. તો એક આંટી ગૂટી છે એને સમજવા અભ્યાસ કરો, જો ઊંઘો નહીં તો ધ્યાનથી સમલો. ઘણાને એમ છે કે બધું ભગવાન છે તો મરી કેમ જાય છે, તૂટી કેમ જાય છે, હળી કેમ જાય છે, બગડી કોણ જાય છે. તો બધું શબ્દ છે ને એને બાદ સામાનાધિકરણ અને સમસામાનાધિકરણ કહેવાય. બધું એટલે જે છે એ બધું છે. એટલે જયારે જાગી જાવ ને ત્યારે શું છે એની ખબર પડે તમને કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં ટપટા ભોગ ભાસે, ચિત વિલાસ ચૈતન્ય તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો અસ્તિત્વ જેમાં છે એ વસ્તુ તો બ્રહ્મ છે ને જે નથી ને દેખાય છે એ ક્યાંથી બ્રહ્મ થઈ શકે? એ તો છે જ નહીં, પણ આપણને છે એમ દેખાઈ રહ્યું છે. એટલે છે એ બ્રહ્મ છે, જે નથી ને દેખાય એ માયા છે. એટલે એ ભાગ પાડતા શીખી જવાનું. નકર બધું બ્રહ્મ છે બધું બ્રહ્મ છે કરે અને ઘણા લોકો પછી એમાં મોહમાં પડી જાય, આસક્તિમાં. એટલે વિવેક કરતા શીખવું છે કે મરવા વાળું હોય, તૂટવા વાળું હોય, બગડવા વાળું એ કઈ બ્રહ્મ થતું નથી. જે અખંડ હોય, પૂર્ણ હોય, સદા રે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એટલે જે સર્વમાં સત્ય છે ને છે, સદાય જે છે એ સાચું છે, નથી ને દેખાય છે એ ખોટું છે. એનું નામ જ શાસ્ત્રોમાં માયા છે. ન હોવા છતાં દેખાય તેમને માયા. એટલે યા એટલે જે અને મા એટલે મત. ન હોય છતાં જે દેખાય એનું નામ જ માયા છે. એટલે માટે માયાના મોહમાં જીવો ટટવાય રહેશે, પરમાત્માના અસલી સ્વરૂપને જીવો જાણતા નથી. એટલે સર્વત્ર કહેતો હોય જીવ સમજતા નથી, એક ખૂણામાં કહેતો હોય બુદ્ધિમાં બેહે ને એટલા માટે ભટક્યા કરે છે. તો જ્ઞાન વિના બહુ ગોથા ખાધા ને વળગ્યા હું ને મારું જોને. તો ભગવાન એ કહે છે કે જ્ઞાની પુરુષને હું પ્રિય છું અને જ્ઞાની પુરુષ મને પ્યારા છે. કેમ કે પ્યારા થવાનું કારણ કે પોતે આત્મા રૂપે થઈ જાય છે, નોખાપણું મટાડી.
જે તમને એમ થાય ને કે આ હું જ છું તો પ્રેમ વધારે થાય, ને મારું છે તો થોડો પ્રેમ થાય, અને એથી જો આગું જાય એટલે પ્રેમ ઓછો હોત. એટલે પોતાની અંદર વધારે પ્રેમ, એથી પછી પોતાનો હોય એમાં પ્રેમ, ને પછી આગળમાં ઓછો ઓછો થતો જાય. તમે ઘરમાં વ્યવહારમાં જુઓ, તમે હોય એમાં પ્રેમ તમારામાં વધારે હોય, પછી તમારા છોકરામાં પ્રેમ હોય, પછી આગળ ઓછો ઓછો થતો હોત. કેમ કે હુંમાં પ્રેમ વધારે, પછી મારામાં પ્રેમ, ને પછી તારામાં. એટલે તમે હું કોને માનો છો? જયારે પરમાત્માને જ હું કહેશો ત્યારે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે જ્ઞાની પુરુષો તો શિવને જ હું કહે છે, પરમાત્માને જ હું કહે છે. હું શરીર છું કે જીવ છું કે પશુ છું કે રાજા છું કે રંગ છું એમ કહેતો જ નથી. એટલે એને શિવમાં જ પ્રેમ હોય ને અહમમાં આત્મામાં બધાને પ્રેમ. એટલે જ્ઞાની પુરુષોને પરમાત્મા જ પ્યારા છે, અને પરમાત્મા નોખા ન હોય એટલે પરમાત્માને શું પ્યારું હોય? એ જ પ્યારું હોય ને, જે એક થઈને રહે. તમે જે તમારામાં ભળી જાય એમાં તમે પ્રેમ કરો છો એ નક્કી છે, કોઈ પણ ભળી જાય. એમ ભગવાનની અંદર એ ભળી ગયેલા જ્ઞાની પુરુષો છે એને ભગવાનને વાલા લાગે છે. એટલે નોખાપણું મટી જાય. ટૂંકામાં યાદ રાખો, એક જ આત્મા થઈ જાય. એટલે જે જ્ઞાનીને પ્રેમ છે એ ભગવાનને પ્રેમ છે, અને ભગવાનને પ્રેમ છે એ જ, કેમ કે આત્મા છે એ જ પરમાત્મા છે, અને પરમાત્મા છે આત્મા છે, જ્ઞાની છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મ એ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલા માટે ભેદ મિટાવો દુજા, દુજા પણ આ ભેદ મટી જાય. એટલે ભગવાન કહે છે કે પ્રિયો હિ જ્ઞાનીનો ઉત્યર્થ મહમ સચમમ પ્રિયા ઉદારા સર્વ એવેતે જ્ઞાનીત્વાત્મેવ મે મતમ આસ્થિત સહિ યુક્તાત્મા મામેવાનુત્તમામ ગતિમ. ઉદારા સર્વ એવેતે. સર્વે એટલે ચારે પ્રકારના ભક્તો, આર્ત ભક્ત, જિજ્ઞાસુ ભક્ત, અર્થારી ભક્ત અને જ્ઞાની ભક્ત. ચારે ભક્તો ઉદાર છે. કેમ કે ઉત એટલે પરમાત્મા એ તરફ જવાનો જેનો ભાવ છે એને ઉદાર કહેવાય. જે અધમ જવાની નીચે વાળાને માગે ને અધમની નોકરી કરે એ અધમ કહેવાય. અધમમાં પ્રેમ કરે એ અધમ કહેવાય. નબળા તરફ જેનો સંબંધ હોય ને એ પણ નબળો કહેવાય. તમે ચોરની હારે બેહવાળો સાવકાર હોય ને તોય પણ એ શેમાં ગણાય? ચોરીનો માલ લેતો હોય તો એ પણ ચોર જ કહેવાય ને. ભલે ચોરી કરવા જતો નથી પણ માલ શાનો લેશે? એમ નબળામાં પ્રેમ કરવાવાળો ભલે આકાશમાં હમળી ઉડતી હોય પણ ચામડામાં પ્રેમ કરવાવાળો એટલે આકાશમાં ઉડતી હોય તો નીચ કહેવાય, એ કઈ ઊંચી ન કહેવાય. કોઈ માણસ હાવ નીચો બેઠો હોય પણ જો ભીખ ના માગતો હોય, જો દેતો હોય તો એ ઊંચો કહેવાય ને. કોઈ ઊંચે બેહીને ભીખ જ માગતો હોય તો એ ઊંચો બેઠો હોય તો એ નીચો કહેવાય. એટલા માટે જળને તમે વાઘને સિંહને ઉપર અગાસી પર માથે બેહારી દો પણ એની ઉપર કાગડો બેહે તો એ કઈ ઉડાડી શકે, કેમ કે જળ છે. એમ જળ બુદ્ધિના જીવો છે ને એ કઈ કરી શકતા, એ પોતાના કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ કઈ પણ હટાડી શકતા. જ્યારે જ્ઞાની પુરુષોને ત્યાં તો જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય એટલે કામ નો રે, ક્રોધ નો રે, લોભ નો રે, મોહ નો રે. તો રે કોણ? એક જ બ્રહ્મ રે. આગે રામ પીછે રામ, જીત દેખું તિત રામ હિ રામ. આખું વિશ્વ પ્રભુમય થઈ જાય. સતંતર અંતર નહીં બાહ્યર ભીતર ભ્રમ, એમ જાણે તે ઉપાસના એ છે મોટો રે માર્મ. સાંભળ શુદ્ધ ચિતે કરી. તો જેટલા ભક્તો છે બધા ઉદાર છે, ઉત્તમ ભાવના વાળા છે. ધીરે ધીરે પ્રભુને પ્રાપ્ત કરી દેશે. એક નહીં તો બીજે જન્મે, બીજે ને ત્રીજે જન્મે પણ પ્રભુ પરાયણ થશે. પણ જ્ઞાની તો ભગવાન કહે છે આસ્થિત સહી યુક્તાત્મા, કે જ્ઞાની તો એમાં સ્થિર થઈ ગયા છે, બ્રહ્મની અંદર લીન થઈ ગયા છે, બ્રહ્મ રૂપ જ થઈ ગયા છે. એટલે ભગવાન કહે છે એને ઉત્તમ આમ ગતિમ, કે એટલા માટે ઉત્તમ સ્થિતિમાં પહોંચી ગયેલા છે. બહુનામ જન્મનામ વંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભા. તો કે એવા મહાત્મા હોય કેટલા? કે દુર્લભ હોય, કોક જ મળે, બહુ મળતા. કેમ કે એવી સ્થિતિ પહોંચેલા બહુ ઓછા મહાત્મા મળે. જાજો તો મારું તારું ઈર્ષા દેખાય, સંસારની ભક્તિ કરે તો મારું તારું છૂટે નહીં, તો જીવો રાગ દ્વેષમાં પડે ને બીજાને પાડે. એટલા માટે કે સર્વમ વાસુદેવ મિતિ,
આ બધું જ પરમાત્મા છે એવું સમજવા વાળા સમજાવવા વાળા મહાત્મા બહુર જન્મોને અંતે જ્ઞાનવાન થઈને એવી સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તો પ્રપદ્યતે એટલે મેળવે એમ નહીં, એટલે નદી જેમ સાગરમાં ભળી જાય મારામાં ભળી જાય. એટલા માટે પ્રપદ્યતે શબ્દ દ્વારા કહ્યું નદી જેમ સાગરમાં પ્રાપ્ત થઈ જાય એમ આ આત્મા પણ પરમાત્માની સાથે એક રૂપ થઈ જાય. એટલે ઘણા હું કે બહુ ભગવાન બને છે, તો ભગવાન બહુ ન બને. ભગવાન તો એક ના એક રહે. 1000 નદીઓ સાગરમાં ભળે તો સાગર જાજા થાય કે નદી સાગર બની જાય? સાગર જાજા ન થાય. સાગર તો જેટલા હોય એટલા ને એટલું. એમ બ્રહ્મ તો એક ના એક રહે. જ્ઞાનીઓ બ્રહ્મ ભેગા ભળી જાય. એનું પોતાનું હું પણ મારા પણ કાઢી નાખે. જે લોકો હું પણાથી જુદું રહીને ભગવાન થાય ને અજ્ઞાની કહેવાય. ભગવાનની સાથે એક રસ થઈને જે ભગવાન થાય એમનામાં જ્ઞાની કહેવાય. કે હું જુદો, આ બધા જુદા છે ને હું ભગવાન છું એમ સમજવા વાળો કોઈથી ભગવાન નથી થતો. એને બ્રહ્મરૂપ થતો જ નથી. જ્યારે બધું જ અખંડ બ્રહ્મરૂપ છે એમ સમજે, કોઈનાથી જુદો ભગવાન ન રહે, આખું વિશ્વ જ બ્રહ્મ છે એમ સમજે, ત્યારે સાચું બ્રહ્મરૂપ. કેમ કે પરિચ્છિન્નમાં અહમપણું આવે, ટૂંકામાં અહમપણું આવે. એક બ્રહ્મ કેવી રીતે થઈ શકે? એક નામમાં એક રૂપમાં બ્રહ્મ છે એમ કહેવા વાળા જ અજ્ઞાની જ. કેમ કે એને ખબર નથી બ્રહ્મનો અર્થ જ શું થાય. બૃહણત્વાદ વ્યાપકત્વાદ બ્રહ્મ. જે બૃહત હોય, વ્યાપક હોય, પૂર્ણ હોય એને બ્રહ્મ કહેવાય. એક શરીર માત્રને બ્રહ્મ કહે અને કહેવાય કે આ કેવલ આસુરી વૃત્તિવાળા છે. એટલે ઇન્દ્ર અને વિરોચન બંને બ્રહ્મની પાસે, બ્રહ્માજીની પાસે જ્ઞાન લેવા માટે ગયા. એને જાગ્રત અવસ્થાનું જ્ઞાન આપીને જ્ઞાન આપ્યું. એટલે વિરોચન શરીરને જ બ્રહ્મ માનીને ખાવા પીવામાં લાગી ગયો. એટલે મજા મોજ કરો, હું બ્રહ્મ છું, એટલે શરીરને બ્રહ્મ માનીને બેસી ગયો. પછી આગળ જ્ઞાન લેવાય ન ગયો, કઈ નહીં. જયારે ઇન્દ્રે વિચાર કર્યો કે મને આ કીધું પણ આ મરવા વાળું હોય બ્રહ્મ કેવી રીતે થાય? આ તો વિકારી હોય બ્રહ્મ કેવી રીતે થાય? અપાપમાં અશુદ્ધમાં અમર અજરો અમરો મૃતો ભવતી. બ્રહ્મ તો અજર હોય, અમર હોય, શાશ્વત હોય, એકરસ હોય, અખંડ હોય, પૂર્ણ હોય, એ બ્રહ્મ કહેવાય. એટલે ઇન્દ્રે એવો વિચાર કરીને ફરીને બ્રહ્માજીની પાસે ગયો. તો ઉપનિષદ લગે ફરીને એને 33 વર્ષ સુધી બીજું બ્રહ્મચર્ય પાલન કરીને બ્રહ્માજીની સેવા કરીને જ્ઞાન મેળવ્યું. ત્યારે એને સૂક્ષ્મ શરીરનું જ્ઞાન આપ્યું. ફરીને એને વિચાર કર્યો આ સૂક્ષ્મ વાસના પણ ક્યારેક હોય ને ક્યારેક ના હોય. તો ત્રીજી વાર એને 33 વર્ષ સુધી તપ કર્યું ઇન્દ્રે. ત્યારે બ્રહ્માજી છેલ્લે એને સુષુપ્તિનું જ્ઞાન કહ્યું. ફરીને પણ એને કહ્યું આ વિકારી છે. ત્યારે એને તુર્યાતીત, એટલે જે 3 ગુણથી રહિત, 3 અવસ્થાથી રહિત એવું શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ્ઞાન બ્રહ્માજી ઇન્દ્રને કર્યું. એટલે ઇન્દ્ર જે જ્ઞાની થયો ઉત્તમ પ્રકારનો જ્ઞાની થયો. કેમ કે એને સર્વત્ર બ્રહ્મ અને સર્વ વિકારોથી રહિત તત્વને બ્રહ્મ ઓળખ્યા. જે અજ્ઞાની જેવો થૂળ શરીરને અથવા થૂળ કોઈ પથ્થરમાં એમાં જ બ્રહ્મ માનીને બેસી જાય ને પછી બીજે બ્રહ્મ છે એમ ના સમજે તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. કેમ કે ઊંધે રસ્તે ચાલે, પોતે ઊંધો રસ્તો ચાલે ને બીજાને ઊંધો રસ્તો પકડાય. એટલે ભગવાન કહે છે કે જે ભક્ત હોય એ તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મ પછી જ્ઞાનવાન થઈ અને મારા સ્વરૂપને સ્થિર થઈ જાય અને પછી એને દઢ થઈ જાય સર્વમ વાસુદેવ મિતિ, કે બધું જ બ્રહ્મ રૂપ છે, બધું જ વસુદેવ સ્વરૂપ છે. એવો દઢ થાય તો સ મહાત્મા સુદુર્લભ, કે એવા મહાત્મા મરવા દુર્લભ છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે સંત સમાગમ હોય રે વાલે રો, વાદ વિવાદ મટી જાય રે સોહાગે જીવ. આરે અવસરીએ જેને સદગુરુ સેવા. તો એવા સર્વત્ર બ્રહ્મદર્શી પુરુષોને જે સેવા કરે એ જ્ઞાની પુરુષોનો સમાગમથી જીવ પણ જ્ઞાની થઈ અને સર્વત્ર બ્રહ્મદર્શન કરીને પરમ સુખના ભાગીદાર થાય છે. હારે તે ભગવાને જે પૂર્ણ દૃષ્ટિ કરવા વાળાનું વર્ણન કર્યું. તો જે લોકો એવી દૃષ્ટિ નથી કરતા એને શું થાય એનું વર્ણન કરતા કહે છે કામય તૈર્તૈર્જ્ઞાના પ્રપદ્યંતેન્ય દેવતા તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા.
કે જે લોકોને કામનાઓ મનમાં ભરી હોય, કામના એટલે ઈચ્છાઓ, ઈચ્છાઓ એટલે હું કે આ પુત્ર મળે ને પત્ની મળે ને બંગલો મળે ને મોટર મળે ને હું મોટો થઈ જાઉં ને મારે આમ થઈ જાય ને મારે આમ થઈ જાય, આવી ઈચ્છાઓ જેના મનમાં ભરી હોય તો તમે કહો ભાઈ સંસારીમાં તો હોય. એટલે તમને સંસારીના બે ભાગ પડ્યા કે જે જ્ઞાની ભક્ત જ્ઞાની સંસારી અને અજ્ઞાની સંસારી, ભોગી સંસારી અને યોગી સંસારી. ગ્રસ્તાશ્રમમાં રહે એટલે કઈ બધાએ કઈ અધમ ગતિમાં જતા નથી, પણ જે ભોગ માટે જ રહેતા હોય તો જાય છે. કૂતરાય ભોગ માટે રહે ને ગ્રસ્તાશ્રમી ભોગ માટે રહે તો બે હરકત. એટલે ઘરમાં રહો ભલે રહો પણ દઢ કરે કે મારે તો પ્રભુ પરાયણ થવું છે. તો જે બ્રહ્મનિષ્ઠ હોય, પરમાત્મામાં નિષ્ઠા રાખીને ગ્રસ્તાશ્રમમાં ભલે રહેતા હોય તો જનક રાજા જેમ રહેતા હતા, યાજ્ઞવલ્ક્ય રહેતા હતા, કૃષ્ણ રહેતા હતા, તો ઘરમાં રહીને પણ જેને બ્રહ્મનિષ્ઠા હોય, પ્રભુમાં પ્રીતિ હોય તો એ લોકો તો નિષ્કામી બની શકે છે. અને જે લોકો ભોગી હોય એ કામના રહિત નથી બની શકતા. તો તમે કહો ભાઈ કામનાઓનો વ્યવહાર કેમ હાલે? તો દુઃખની ઈચ્છા ન હોય છતાં દુઃખ આવે છે, એમ સુખની ઈચ્છા નહીં હોય તો એ સુખ આવશે. સુખ દુઃખ એણી પેરે આવશે, જેમ કાંઈ નાળેર માનીર, જેમ કાંઈ નાળેર માનીર, સુખ દુઃખ એણી પેરે આવશે. તો પ્રથમ તો વિવેક વૈરાગ્ય રાખીને મનુષ્યને શરીરમાંથી હું આત્મા જુદો છે એવું ડર કરવું, સત્યાસત્યનો વિવેક, આત્માનાત્માનો વિવેક, પવિત્ર પવિત્રતાનો વિવેક અને સુખ ને દુઃખનો આ વિવેક પાકો કરીને જ સંસારમાં રહેવું જોઈએ. વિવેક વગરના તો આંધળા છે અને એ તો ડૂબવાના અને એ કામી રહેવાના છે. કેમ કે એને કામના છોડતા આવડવાની છે. કેમ કે પોતાને દુઃખી સમજે છે, પોતાને હલકો સમજે છે, પોતાને પામર જીવ સમજે છે. એવા જીવો તો ભિખારી હંમેશા બન્યા રહેવાના છે. જેમ કર્ણ છે ને કુંતી પુત્ર હતો છતાંય કુંતીને ઓળખ્યો નહીં એટલે દાસી પુત્ર થઈને રહ્યો. એમ આપણે ભગવાનના સંતાનો છીએ, પણ આપણે ભગવાનના છીએ ના જાણીને હું ભોગી છું, ગ્રસ્તાશ્રમી છું, સંસારી છું, આવો છું એમ માનીને પછી કામી બનીએ છીએ કે મારે પુત્ર વગર મારી ગતિ ન થાય ને પૈસા વગર હું હારો ન કહેવાઉં, આના વગર આમ ન કહેવાઉં. પણ એને ખબર નથી કે દુઃખ જેમ વગર બોલાવ્યું આવે છે એમ સુખે તારા ભાગમાં છે તો આવશે. જેમ ગઢ પણ નથી જોતો હોય તો આવે છે, એમ તારા સુખ પણ નહીં જોતું હોય તો એ આવશે. એટલા માટે દુઃખ વગર બોલાવ્યું આવે છે તો સુખ વગર બોલાય. એટલે જ્ઞાની પુરુષો સુખની દુઃખની કોઈની ઈચ્છા રાખતા આવે એને ભોગવી લો, દુઃખ આવે તો દુઃખે ભોગવી લો, સુખ આવે તો પણ નિરંતર પ્રભુમય બનવાનો અભ્યાસ કરો કે ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની, અજ પદ ને કૈલાસ નહીં રે વૈકુંઠ નિવાસના, ભાળ્યો બ્રહ્મા વિલાસ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ જ સત્ય છે, એ સત્યમ શિવમ સુંદરમ છે. તો પછી ઈચ્છા શું કરવી? બીજી ઈચ્છા નબળાની શું ઈચ્છા કરવી? જગત તો અસત જડ અને દુઃખરૂપ છે. પણ છતાં જીવો જે મૂળ જીવો છે, અજ્ઞાની વિવેક વગરના છે, જે સંત સમાગમ વગરના છે, એવા જીવો તો વારવાર પુત્ર ને પત્ની, ધન ને મકાન ને દુકાન આ બધી ઈચ્છામાં પાછા કરે. હું ઈચ્છા તો કરે પણ ઈચ્છા કરીને પાછું કામે નબળું કરવા લાગે. એનાથી શું થવા લાગે? શુદ્ધ સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્માને છોડી દે. પછી કે આ શિકોતનંદને પૂછું તો આ છોકરો આપી દે, આ ભેંતને પૂછું તો આ થઈ જાય, આ શીતળા માતાને પૂછું તો આમ થઈ જાય. એટલે એની કામનાઓ મનમાં હોય અને એવી દેવી દેવતા લઈને બેઠા હોય મનમાં શીખવાડ્યા જ કરે કે આ સત્યનારાયણની કથા કરો તો આમ થઈ જાય, આ દેવની આમ કરો તમારે આમ છોકરો થઈ જાય, આ કરો તમારે માથું ન દુખે, આ કરો તમારે પેટનો દુખાવો મટી જાય, આ કરો તમારે આંખનો દુખાવો. એટલે લોકો એ સાંભળીને કોઈ કે મારે આંખ મટાડવી, કોઈ કે પેટ મટાડવું, કોઈ કે ગાય ભેંસ જોઈએ, કોઈ કે બકરું જોઈએ, એમ ઈચ્છામાં કરી અને બ્રહ્મને પરમાત્માને ભૂલે. દિનો નાથ રૂઠે ત્યારે ઘાલ્યા ડાકલા રે, ધણી ધણિયાણી ધૂણે જોડા જોડ ભૂંડું થાવાના ડોળ સંતો ભાળ જો રે.
જ્યારે જીવોને ભગવાન ભૂલાય ત્યારે સમજવું કે જીવ દેવી દેવતામાં ભૂત પ્રેતમાં જ્યાં ત્યાં કામ, કેમ કે એને ઈચ્છા હોય કે મારો આમ થઈ જાય, મારું આમ થઈ જાય. તો નક્કી કરો, તમે સત્સંગ કરો, તમારું શું છે? તમે જન્મ્યા તાર હું લાવ્યા, મરશો તાર હું લઈ જઈશું? સાચું જગતમાં શું છે, બધું ખોટું છે. પછી છતાંય જીવો કામ ના છોડી શકતા. તે મનની કામના મેલીને રહે પ્રભુમાં મસ્તાન, પ્રેમથી પલ પલમાં ધરે રૂડું પ્રભુજીનું ધ્યાન, શાંતિ મળે તેને શાશ્વતી. તો ભગવાન કહે છે કામય તૈ રીત જ્ઞાના, કે કામના જયારે બહુ થાય ત્યારે જ્ઞાન એનું હડાઈ જાય. કેમ કે ઈચ્છાઓ છે ને, કામ ક્રોધ લોભ મોહ એ જ્ઞાનને દૂર કરી દે છે. કામ ક્રોધો લોભ મોહો દેહે તિષ્ઠંતિ તસ્કરા, હરંતી જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. તમે આ જ્ઞાન સાંભળ્યું જ, પણ જો તમને ઈચ્છાઓ બહાર જઈને મોટી ખુરે તો આ જ્ઞાન બાન બધું પડ્યું રહે. 2 મહિનાની કથા સાંભળેલી બધી એમનામાં, અને તોય તમે ભૂત ને પ્રેત ને દેવી ને ડાકલા ભૂતમાં પેસી જાય. કેમ કે ઈચ્છા મોટી થઈ ગઈ, મારા છોકરાને આમ કરી દેવું છે ને, મારે આમ કરી દેવું છે ને, મારે આમ કરી દેવું, આમ કરો તો મારો છોકરો હારો થઈ જાય ને, આમ કરું આ થઈ જાય. જો આ કામના અંદર જાગી ગયો, કામનાનો ભૂત જાગ્યું એટલે જ્ઞાન બાન બધું ભાગીને ભૂકો થઈ જાય. એટલે ખૂબ સાવધાન રહેવું જોઈએ. જો જ્ઞાન તમારું દઢ રાખવું તો કામ ક્રોધ લોભ મોહ શત્રુને હંમેશા જીતવા રહે. એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન જય શત્રુમ મહાબાહો કામ રૂપમ દુરાસદમ, કે કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ને મહાવિકારો છે ને, એને જીતવા માટે આ ગીતાનું જ્ઞાન આપણે, અને આ જ્ઞાન દ્વારા કામને ઢોકળો ન આવવા દેવો, ઈચ્છા તો મનમાં આવવા ના દેવી, તો નકર તમે ભૂત પ્રેતમાં જશે. એટલે કહેવત છે ને કે જે લોભી હોય ને ધોતારા ભૂખ્યા રહેતા, એમ કામના વાળા જેવો હોય ને ત્યાં દેવી દેવતા ને ભૂત ને પ્રેત ને બધું બહુ ચાલ્યા. એટલે જ્યાં સુધી તમારામાં વિવેક વૈરાગ નહીં આવે ત્યાં સુધી કામના જવાની નથી. પૂર્ણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો કહેવાનું હું, પણ વિવેક વૈરાગ પણ ના હોય ત્યાં સુધી જીવને કામનાઓ સતાવ કરે છે. તો રોજ વિવેક પાકો કરવો કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, કે પરમાત્મા ધાંચા છે જગત ખોટું છે. પછી હું શરીર નથી પણ હું આત્મા છું, આ શરીર મારું નથી, શરીર હું નથી. આ શરીરની હારે કોઈ પણ હારવાનું, શરીરે બળી જવાનું છે. ખાખ મેં ખપી જાના બંધા, માટી છે મિલ જાના, મત કરો અભિમાન એક દિન પવન છે ઉડી જાના. તો કામને મટાડવા માટે આ તમને વિવેકને વૈરાગ્યની વાત સમજાવવામાં આવે છે. જો કામ ન મટે એને શું થાય છે એની વાતે વર્ણન રહેશે કે કામય તૈ રીત જ્ઞાના, કે જે કામના અંદર જાગે એના દ્વારા જેનું કામ હણાઈ જાય એને લઈને જીવો શું કરે કે પ્રપદ્યંતે અન્ય દેવતા, કે બીજા જીવો પછી પરમાત્માને છોડીને અન્ય દેવી દેવતાઓમાં. તો તમે હમણાં કોક બધું જ ભગવાન છે, તો બધું ભગવાન છે એવું કોની દૃષ્ટિમાં છે? તો બધું ભગવાન, પણ દૃષ્ટિ કોની છે? જે જ્ઞાની હોય એની એવી દૃષ્ટિ થાય છે, પણ બીજાને દેવી દેવતાને ભૂત પ્રેત થાય. હવે ભૂતમાં એમાં ભગવાન થાય તો કઈ વાંધો નથી, કે ભગવાન માનીને ભજવા ગયા તો ત્યાં જવું જ ન પડે તમારે. પણ દૃષ્ટિ જીવની બદલાઈ જાય કે ભગવાન તો હવે આપણે મોક્ષ દે, પણ આપણે એકલા મોક્ષને શું કરવું? આપણે તો હજી સંસારનું બધું એ જ. ઘણા એમ જ કે અમારે મોક્ષ બોક્ષ કઈ જોતો નહીં, અમારે સંસારનું જોઈએ. મોક્ષમાં વળી શું રાખ્યું છે? એમાં નહીં બંગલો મળે, નહીં મોટર મળે, ને કાંઈ મળે નહીં, મોક્ષને શું કરો? એવું કહેવા વાળા દુનિયામાં ઘણા છે. તમે સાંભળ્યા છે ઘણા કે આ મોક્ષ બોક્ષ પડ્યો રહેવા દો ને, તો ગરડા થશો ત્યારે કાંઈક કરશો, અત્યારે મોજ મજા કરી લેવા દો ને, કે છે એવું કહેવા વાળા ઘણા જુવાન્યા તમને એમ. એટલે અત્યારે મોજ મજા કરી દે એમ કહેવા મળે. તો એવાને માટે ભગવાન કહે છે આ લોકોનું શું છે કે એને અજ્ઞાન કામનાથી જ્ઞાન હણાઈ ગયું હોય છે. એટલે એ પરમાત્માને બધામાં જોતા નથી, પણ અન્ય દેવ સમજે છે. આ દેવ જુદા છે ને ઓલા દેવ. જો અખિલ બ્રહ્માંડમાં એક હતું આત્મા સમજે તો પછી કે ભેદ જ નથી, મારું નથી ને તારું, તો તે અખંડ બ્રહ્મને જ ભજે છે. પણ જો બ્રહ્મ દશા ન હોય એટલે એને જીવ દશા હોવાથી જીવને શું થાય? ભગવાન કંઈક ખૂણામાં છે, આ દેવી કંઈક જુદી છે, ને દેવતા કંઈક જુદા છે, ને આ દેવી જુદી છે, ને આમાં વધારે આમ છે.
આમાં બહુ ચમત્કાર છે, આ વધારે કામ કરી દેશે, એવી કામનાઓ જીવમાં વળગેલી. અને એને શું થાય? રાગ વધે ને, દ્વેષ વધે ને, મારું વધે ને, તારું વધે ને, ઈર્ષા દેખાય, અને જીવ વારવાર સંસાર ચક્કરમાં પડ્યો રહેશે. એટલે એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો ભગવાન એટલે કહે છે એવા જીવો પ્રકૃતિ પોતાની જેની જેવી હોય, પ્રકૃતિ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જે 3 ગુણની પ્રકૃતિ કહેવાય. એ માયા કો પ્રકૃતિ કો બે એક છે. માયાંતુ પ્રકૃતિમ વિદ્યાત માયનંતુ મહેશ્વરમ. તો તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. કે જેની પ્રકૃતિ જેવી હોય, કેમ કે રજોગુણી હોય ને એ દેવી દેવતામાં જાય, જે તમોગુણી હોય ભૂત પ્રેતમાં જાય, સાત્વિક હોય પરમાત્મા તરફ વધે. કેમ કે પોતે સ્વભાવ જેનો જેવો હોય, કેમ કે એને બીજું ગમે જ નહીં. એને સાત્વિક જેમ વ્યસની હોય ને, દારૂડિયો ફારૂડિયો, એ ક્યારે સંતોની પાસે ના જાય. એ ક્યાં જાય? કે હાલો ને આ દેવીનું મંદિર છે ત્યાં જ. કેમ કે ત્યાં કોઈ કહેવા વાળો ન હોય કે તમે આ બીડી પીવો છો કે નહીં, આ ગાંજો પીવો છો કે નહીં, તમે શું કરો છો, કહેવા વાળું કોઈ. પછી તમે વહેલા જાગો છો કે નહીં, નાવશો એમ દેવી મંદિરે કોણ કહેવાનું છે? કોઈ ખારો પૂજારી હોય તો સારું, પણ પૂજારી વગરનું એકલું મંદિર હોય ત્યાં તો કોઈ કહેવાનું જ. કેમ કે ચેતન હોય તો કાંઈક જગાડે, પણ જડ તો શું કરે? એટલે અજ્ઞાની જેટલા જડ જેવ દેના હોય જડમાં જ જાય. કેમ કે એને જડ જ ગમે છે, ચેતન ગમતું નથી. એટલે કોઈ ખારો પૂજારી હોય તો એ મંદિરે ઘણા ઓછા જાય. કેમ કે એ કાંઈક કહે વળી તમે બીડી પીવો છો કે વ્યસન કરો છો કે આ કરો છો. પણ જો એવા પૂજારી હારાખા મળી જાય ને પીવા વાળા, તો ત્યાં ભેગા થાય ટોળા પાસે. કેમ કે એને મજા આવે, કાંઈ બીડી પીવાની મળશે ને, હાલો ચા પીવાની મળશે ને, દારૂ પીવાનો. તો એવા મંદિરે એવા લોકો રજોગુણ તમોગુણી લોકો જાય. જ્યાં કામના વાળા હોય ત્યાં રજોગુણી લોકો જાય. સાત્વિક હોય એ પરમાત્મા તરફ વધી શકે છે. એટલા માટે ગુણાતીત થયેલા મહાપુરુષો ગુણાતીત પરમાત્માનું ભજન કરે છે. જે સાત્વિક હોય સાત્વિક દેવનું ભજન કરે છે. રજોગુણી તમોગુણી રજોગુણમાં ફસાયેલા રહે છે. જેવી પ્રકૃતિ હોય એવામાં એ જીવો સંસારમાં ભટક્યા કરે છે. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા રચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. હવે ભગવાન એક વાત અર્જુનને કહે છે કે જે ભક્તને જેવી જેવી શરીરમાં જે રૂપમાં જે આકારમાં શ્રદ્ધા હોય એને ભગવાન કે એ રીતે હું એની શ્રદ્ધા એમાં જમાવતો રહું છું. કમસે કમ એ રીતે તો માર્ગે ચડે. કમી દેવતાને માન્યા તો ક્યારેક એમ થશે કોઈ આગળ દેવ હશે કે નહીં, આથી વધારે ફળ મળશે કે નહીં, તો જિજ્ઞાસુ થશો ક્યારેક. એટલે ભગવાન કે એને એમાં હું અચલા બુદ્ધિ કરાવી અને એને ફળ આપ્યા કરું છું. યત સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યા રાધન મીહતે લભતે ચ તત કામાન મયેવ વિહિતાન હિતાન. તો સર્વના ફળ દેતા અખંડ પરબ્રહ્મ પરમાત્મા છે. સર્વની અંદર એક તત્વ અખંડ રહેલું છે. પણ જે જીવો જેવી ભાવનાથી ભજે છે એને એવું ફળ મળે છે. એટલે ભગવાન કે તત્વ અંતવત્તુ ફલંતેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાન્તિ મદભક્તા યાન્તિ મામપી. આ 23મો શ્લોક છે. એમાં ભગવાન કે અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત અલ્પમેધસામ. તો અલ્પ મેધ એટલે બુદ્ધિ. જો અલ્પ બુદ્ધિ વાળા હોય એ ભગવાનને ટૂંકા બનાવી દે, અલ્પ બનાવે. આમાં ભગવાન છે ને આમાં આ ભગવાન છે ને આમાં નથી ભગવાન. પૂર્ણ ભગવાન છે, અખંડ બ્રહ્મ છે, દિવ્ય બ્રહ્મ છે. એવું જે ઉદાર બુદ્ધિ વાળા જીવો સમજે છે એને મારું તારું મટી જાય છે, ભેદ મટી જાય છે, અખંડ તત્વ થઈ જાય. પણ જે લોકોની બુદ્ધિ અલ્પ છે એવા જીવો આ મારા ભગવાન, આ તારા ભગવાન, આમાં વધારે ભગવાન, આમાં ઓછા ભગવાન, આ દેવી વધારે કામ કરે, આ ભૂત વધારે કામ કરે, આનાથી વધારે આમ થઈ જાય, એમ જીવો હારું મોળું રાગ દ્વેષ બાંધીને વારે જન્મ મરણના ચક્કરમાં પડે છે. એટલે એને અંત વાળું એટલે દુઃખ વાળું ફળ મળે છે. અંત એટલે મરવા વાળું થાય, પણ મરવા વાળું હોય એ દુઃખ રૂપ હોય. એ શબ્દ યાદ રાખો. ગીતામાં ભગવાને આગળ જતા કહે છે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. કે અનિત્યમ અતિવ અસુખમ,
જે અનિત્ય છે, નાશવાળો છે, સુખ વગરનો છે, એટલે દુઃખવાળો છે. વેદોમાં પ્રશ્ન કહ્યું છે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ યદ અલ્પમ તન્મર્ત્યમ અનમર્ત્યમ તદ દુઃખમ. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે યો વૈ ભૂમા તત્ સુખમ, જે ભૂમા છે, જે પૂર્ણ છે, ભૂમાનો અર્થ થાય પૂર્ણ, જે સર્વત્ર એક રસ પૂર્ણ છે, એ સુખરૂપ છે. કેમ કે મરે નહીં, તૂટે નહીં, હળે નહીં, ખોવાય નહીં, બગડે નહીં, ઓછું થાય નહીં, ઢકાઈ જાય નહીં, હંમેશા અખંડ સુખ સુખને સુખરૂપ રહેશે. એ આનંદ આનંદનો ભંડાર છે. અને યદ અલ્પમ તન્મર્ત્યમ યન્મર્ત્યમ તદ દુઃખમ, કે જે અલ્પ છે, ટૂંકું છે, એ ટૂંકું હોવાથી મર્ત્ય છે, એટલે મરવા વાળું છે, ને મરવા વાળું હોવાથી દુઃખમ. યદ અલ્પમ તદ મર્ત્યમ યન્મર્ત્યમ તદ દુઃખમ. એટલે વિવેક રાખવો જોઈએ કે જે મરવા વાળું હોય, ટૂંકું હોય, એમાં દુઃખ ને દુઃખ છે. પણ અજ્ઞાની જીવોને વિવેક ન હોવાથી એમાં જ સુખ માનીને ભ્રમણાથી મોહમાં જીવો પડ્યા રહેશે અને ભગવાન કે અંત વાળું ફળ લેશે. એટલે દેવાન દેવ યજો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી. કેમ કે જેને ભજે ને એવું એને ફળ મળે. જેમ તમે સપ્રાસીને હારે પ્રેમ કરો, સપ્રાસી જેટલો લાભ મળે. પ્રધાનમંત્રીને હારે પ્રેમ કરો તો પ્રધાનમંત્રી જેવો. સપ્રાસી રાજી થઈને કોઈને પ્રધાનમંત્રી ન બનાવી દે. પ્રધાનમંત્રી રાજી થાય તો પ્રધાનમંત્રી બનાવી શકે, પોતાની ગાદી આપી શકે. એમ તમે દેવી દેવતા ભૂત પ્રેતની પાસે જાઓ તો કઈ બ્રહ્મરૂપ ન થઈ જાઓ. એ કઈ બ્રહ્મ પોતે ન થઈ, એમ બીજાને ક્યાંથી કરીશ. એટલે જે મહાપુરુષો બ્રહ્મરૂપ થયા હોય બીજાને બ્રહ્મરૂપ બનાવી શકે, જે અખંડ હોય બીજાને અખંડ બનાવી શકે. એટલે આપણે શ્લોક બોલ્યો કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે પરમાત્માને શરણે લોકો નથી આવતા એનું કારણ ભગવાન બતાવે છે કે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ અબુદ્ધયા પરમ ભાવમજાનંતો મમાવ્યયમનુત્તમમ. ભગવાન કહે છે હું અવ્યક્ત છું. શબ્દ યાદ રાખો, અવ્યક્તમ. અવ્યક્તમ એટલે આકાર પ્રકાર વગરનો, હું સર્વત્ર રહેલો. સર્વવ્યાપક કોણ રહી શકે છે? બધે હોય ને તો એને આકાર પ્રકાર ટોકારથી બધે ન રહી શકે. એક હરખા રૂપ કે ભાઈ 4 હાથ 10 હાથ વાળા કઈ ભગવાન બધે ન રહી શકે. જે તત્વ રૂપમાં છે, જેનો કોઈ આકાર પ્રકાર નથી, એ સર્વત્ર ભરપૂર અવ્યય છે. એટલે વધે નહીં, ઘટે નહીં, તૂટે નહીં, એવું એને અવ્યય કહેવાય. અવ્યયનો અર્થ થાય સદૃશમ ત્રિષુ કાલેષુ. 3 કાળમાં એક હરખું હોય, 3 લિંગમાં એક હરખું હોય, 3 કાળમાં એક હરખું હોય, સર્વત્ર એક હરખું તત્વ હોય, એને અવ્યય કહેવાય. વધે નહીં અને ઘટે નહીં. જો તારે નામરૂપ વાળી વસ્તુ તો વધે અને ઘટે, આવે ને જાય. એટલે આવે ને જાય, વધે ને ઘટે ભગવાનનું અસલી સ્વરૂપ નથી. ભગવાન કહે છે અવ્યક્તમ, કે મારું અસલી સ્વરૂપ અવ્યક્ત છે, પણ મને વ્યક્તિમાં આપન્નમ મન્યંતે મામ અબુદ્ધય, કે અબુદ્ધિ વાળા જેવો, મૂળ જેવો સમજે છે કે આ તો વસુદેવને ઘરે જન્મેલું, આ તો બાળક છે, આ તો સંસારી છે, એ કઈ અવ્યક્ત નથી, એ કઈ બ્રહ્મ નથી, એ તો એક મનુષ્ય છે. એટલે એને જીવો મનુષ્ય રૂપે સમજે છે, પણ બ્રહ્મ રૂપે સમજતા. એટલે ગુરુને મનુષ્ય રૂપે જાણે, એનું નાવ બુડે તે ટાણે. તો ગુરુને મનુષ્ય રૂપે સમજવા લાગે, એનું જ્ઞાન અણાય જાય. ભાગવતના 7મ સ્કંદમાં કહ્યું છે કે જે ગુરુની પાસે કથા સાંભળીને ગુરુને મનુષ્ય રૂપે સમજે, એની કથા સાંભળેલી નકામી ચાલી જાય. જે જ્ઞાનદાતા ગુરુ છે, યસ્ય સાક્ષાદ ભગવતી જ્ઞાનદીપ પ્રદે ગુરો મર્ત્યા અસદ્હિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજરસોચવત. આ ભાગવતનો 7મ સ્કંદનો શ્લોક છે. એનો અર્થ થાય યસ્ય સાક્ષાત ભગવતી જ્ઞાનદીપ પ્રદે ગુરો, કે બ્રહ્મ જ્ઞાન દેવાવાળા જે સદગુરુ છે એ બ્રહ્મરૂપ જ થઈ ગયેલા, બ્રહ્મરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. પણ એને જે અજ્ઞાની જીવો દે મર્ત્ય બુદ્ધ્યા, એને મનુષ્ય માનીને જે એની કથા સાંભળે તો એની સાંભળેલી કથા નકામી
કેવી નકામી છે કે હસ્તી સ્નાન, હાથીના સ્નાન જેવી નકામી. હાથી સ્નાન કરીને ઉપર માટી નાખી લે એટલે હાથી પાછો મેલો ને મેલો. એમ ગુરુને મનુષ્ય રૂપે સમજે કે કોઈ દી અસંગ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, દિવ્ય બ્રહ્મનું જ્ઞાન મેળવી જ ના શકે. કેમ કે ગુરુ મનુષ્ય હોય તો પછી તમે પોતે શું હો? આખું વિશ્વ પછી એને આકારમાં જ દેખાય. પછી નિરાકાર સર્વવ્યાપક તત્વ તો સમજાતું જ. ગુરુના વચને વિશ્વાસ એને ન થાય, સમજે કે મનુષ્ય તો કીધા કરે, આપણે એનું માનીએ તો આપણે બાવા બની જઈએ. ઘણા એમ કે છે આપણે તો આમ થઈ જાય. એટલે જેઓને ગુરુના વચનમાં વિશ્વાસ થતો નથી, જેને હોય ગુરુ વચને વિશ્વાસ, અભય પદ ગુરુ આપશે. અને વિશ્વાસ એને થાય કે જે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ચૈતન્ય બ્રહ્મ છે રે, સર્વે દેવો નાશે દેવ રે, જીવ લહેડા સાચું રે શરણું સદગુરુદેવનું રે. તો ભગવાન કહે છે કે હું અવ્યય છું, અખંડ છું, પણ અજ્ઞાની લોકો મને એ રીતે સમજતા નથી. એટલે પરમ ભાવમ અજાનંતો મમા અવ્યયમનુત્તમમ, કે પરમ ઉત્તમ જે અવ્યય ભાવ મારો છે, જે અખંડ તત્વ જે મારું સ્વરૂપ છે, એને મૂળ જીવો જાણતા નથી અને મને મનુષ્ય સમજીને મારી અવગણના કરે છે. એટલા માટે એ જીવોને બ્રહ્મદશાનો લાભ મળતો નથી અને જ્યાં ત્યાં દેવી દેવતા ભૂત પ્રેતમાં જાય છે અને ભગવાનને શરણે જતા નથી. તો તમે કહો હવે ભગવાનને શરણે જાય એ શું છે? તો ભગવાન એ છે કે નહીં એનું જ્ઞાન એને દઢ હોવું જોઈએ કે અવ્યય તત્વ છે કે વ્યય વાળું છે, પૂર્ણ છે કે એ ખંડિત છે. આપણે ગમે તે નામમાં ભજીએ, ગમે તે રૂપમાં ભજીએ, ગમે તે આકારમાં ભજીએ, પણ એ અખંડ છે ખંડિત છે એ નક્કી કરજો. તમે રામ ભજો શિવ ભજો કરીને એમાં ફેર નથી પડતો, પણ એ તત્વને તમે અખંડ સમજો છો, ખંડિત સમજો છો, એને પૂર્ણ સમજો છો કે અપૂર્ણ સમજો છો? મૂર્તિ ભજો કે ગુરુ ભજો કે કંઈક કે આકાર ભજો કે તમે ઝાડ પીપળાને ભજો, પણ એ અખંડ તત્વ છે, ખંડિત તત્વ છે. જો આપણે એને પીપળા પૂરતું જ માનીને બીજે ન હોય, મૂર્તિ માની પણ મૂર્તિ પૂરતું જ માનીને બીજે ન માની તો ખંડિત છે. એમ આપણે ગુરુને બાજીએ પણ ગુરુ પૂરતું જ છે ને બીજે નથી એમ સમજીએ તો આપણે અજ્ઞાની. એટલે ગુરુને જ એક શરીર પૂરતા જ માની લીધા, એટલે તો ગુરુના સ્વરૂપને નથી સમજાતો પછી બ્રહ્મ સ્વરૂપને ક્યાંથી? એટલે ગુરુ મૂર્તિનું રોજ ધ્યાન કરવા માટે શ્લોક બતાવ્યો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. જેને અખંડ બ્રહ્મનું ધ્યાન થતું એને ગુરુની જરૂર નથી, મૂર્તિની જરૂર નથી, કોઈની જરૂર નથી. પણ ના થતું એને કોઈને કોઈ આશરો લેવો જોઈએ. તો કોઈક મૂર્તિનું લેતો હોય વાંધો નહીં, કોઈ ગુરુનો લે, ગમે તે, પણ એને પૂર્ણ તત્વ સમજતા શીખવું જોઈએ. ધીરે ધીરે માનતા માનતા ધીરે ધીરે રંગ લાગત 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 હે, ભય ભાંગત 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 હે, કે ધીરે ધીરે રંગ લાગતા લાગતા લાગી જાય. જો તમે પૂર્ણ છે એવું સમજતા શીખો તો પછી ક્યારેક પૂછો, ક્યારેક જાણો, ક્યારેક એવો ભાવ કરો તો સમજી જાય એનું તો કલ્યાણ છે, પણ માનવા વાળાનું પણ કલ્યાણ છે. સમજે એને તો કોઈ દ્રષ્ટિ છે જ નહીં. જેને દ્રષ્ટિ જ્ઞાનમય થઈ ગઈ એને સૃષ્ટિ બ્રહ્મમય થઈ ગઈ. કેમ કે કારણ ને કાર્ય જુદા ન હોય. જેને એ જ્ઞાન થઈ ગયું આ જગત ભગવાનમાંથી થયું છે એટલે ભગવાન રૂપ જ છે, અખંડ બ્રહ્મ રૂપ જ છે. આગે રામ પીછે રામ, જીત દેખું તિત રામ હિ રામ. પણ જેને એવી દૃષ્ટિ ન હોય એને શાસ્ત્રનું માનીને પણ ચાલવામાં કાંઈ નુકસાન. એટલે કહે છે ગુરુ મૂર્તિનું ધ્યાન કરો તો કેવું કરો? બ્રહ્માનંદમ, કે ગુરુ બ્રહ્માનંદ એટલે પૂર્ણ આનંદ સ્વરૂપ છે.
પૂર્ણ છે, બધે જ વ્યાપક છે એમ સમજવું જોઈએ. કેવલ શરીર પૂરતા છે એમ ના સમજવું જોઈએ. શરીર તો અસત જડ અને દુઃખરૂપ છે, પણ શરીરને જે ગુરુ સમજીને બેહે એને પછી શ્રદ્ધા વધતી નથી. એને એમ થાય કે આ તો આવા છે ને આ તો આવા છે ને આ તો આવા છે. પણ જે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એટલે બ્રહ્માનંદ, જ્ઞાન દ્રષ્ટિ વાળો ભાગ હંમેશા જોતો રહ્યો. ગુરુ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને દ્વંદ્વાતીત. દ્વંદ એટલે જન્મ અને મરણથી રહિત છે. ગુરુને જન્મ નહીં, મરણ નહીં. તો શરીરને તો જન્મ મરણ છે, પણ આત્મદ્રષ્ટિએ જોવો તો આત્માને જન્મે નથી અને મરણ નથી. એટલે દ્વંદ્વાતીત એટલે રાગ દ્વેષથી રહિત, જન્મ મરણથી રહિત, વધવા ઘટવાથી રહિત, સુખ દુઃખથી રહિત, સર્વ દ્વંદ્વોથી રહિત થઈ ગયેલા છે. એવું ધ્યાન કરવું જોઈએ. તો ધીરે ધીરે આપણે પણ એવા થઈ જાય. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરતા કરતા ભમરી થઈ જાય, એમ ગુરુ મૂર્તિનું ધ્યાન કરતા કરતા જીવો પણ એવા બ્રહ્મરૂપ બની જાય. એટલા માટે ગુરુ કહેવા કે દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. પછી ગુરુને મૂર્તિ રૂપ આકાર જેવા ટૂંકા નહીં સમજો. આકાશ સમાન સર્વવ્યાપક, નિર્લેપ, સર્વત્ર રહેલો ઓતપ્રોત, આકાર પકાર રહિત, કોઈ ઘટે નહીં, તૂટે નહીં, બગડે નહીં, સર્વત્ર મળે એવું ગગન સદૃશમ. પછી તત્વમસ્યાદિ લક્ષમ. તત્વમસી જે મહાવાક્ય છે ને એનું લક્ષ્ય સ્વરૂપ. લક્ષ્ય એટલે વાચ્યાર્થ અને લક્ષાર્થ બે અર્થ હોય. તો વાચ્યાર્થમાં તો તત્વમસી એટલે તું જીવ, તું બ્રહ્મરૂપ છો. પણ બ્રહ્મ કેવા છે, શું છે તેનું લક્ષ્ય અર્થ છે અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષતે. તો તત્વમસી મહાવાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, એ ચાર વેદોના ચાર મહાવાક્યો છે. એનો અર્થ થાય અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષતે. મહાવાક્યનો લક્ષાર્થ થાય અસ્થિ ભાતિ પ્રિય એટલે સચ્ચિત અને આનંદ સ્વરૂપ. તો સદગુરુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આપણે જયારે પગે લાગીએ તો કે સ્વામીજી સચ્ચિદાનંદ. તો ગુરુને સચ્ચિદાનંદ સ્વરૂપે જોવા. જો એને મનુષ્ય રૂપે જોવે છે ને તો એને પછી સાથી શ્રદ્ધા જ આપતી અને એને જ્ઞાને થતું નથી, એની ઊંચી દ્રષ્ટિ આવતી નથી. કેમ કે ગુરુમાં દ્રષ્ટિ ઊંચી ન હોય, પોતે બ્રહ્મરૂપ ક્યાંથી બની શકવાનો, પોતાનું જીવપણું ક્યાંથી છોડી શકવાનો. એટલા માટે જે પરમાત્મા છે એ જ ગુરુ રૂપમાં છે ને ગુરુ એ જ પરમાત્મા રૂપમાં અરસ પરસ રહે એકમાં, જેમાં તરણી માતે ભીન નહીં એમ બ્રહ્મથી ઓળખો પદ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો ખાસ કરીને ભગવાન કહે છે કે ગુરુનું મૂર્તિનું ધ્યાન તો કેવું કરવું કે તત્વમસ્યાદિ લક્ષમ, પછી એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ. તો જે બ્રહ્મ છે ને એવા જ ગુરુ છે એમ સમજવા માટે આ બધા શબ્દો છે. એકમ જેમ પરમાત્મા એક છે એમ ગુરુ પણ જે પરમાત્મા છે, જુદાપણું કઈ છે. એટલે એકમ, પછી નિત્યમ વિમલમ એ શુદ્ધ રૂપ છે અને સર્વધિ સાક્ષીભૂતમ, સર્વની બુદ્ધિના સાક્ષી રૂપે, ચૈતન્ય રૂપે, આત્મા રૂપે બધામાં વ્યાપી રહેલા છે. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી. ગુરુ બધા ભાવો રહિત છે અને બધા ગુણોથી પણ. ગુણ એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, ત્રણેય ગુણથી પર થઈ ગયેલા તુર્યાતીત એટલે ગુણાતીત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો ગુણાતીત થવાથી જન્મ મરણ ગઢપણ દુઃખ બધાથી રહિત થઈ જાય. જ્યાં સુધી કઈ ને કઈ ગુણોમાં હોય ને તો એને શરીર ભાવ આવે કે હું સાત્વિક છું, આમ કરું છું, આ કરું છું, એટલે દેહ દશા આવે. અને દેહ દશા આવે એટલે ગઢપણ ને જન્મ ને મરણ ને બધા દુઃખો. અને જેને દેહ દશા મટી ગયેવાય, હું અસંગ છું, નિર્લેપ છું, શુદ્ધાત્મા છું, મુક્તાત્મા છું, બ્રહ્મ સ્વરૂપ છું, એવું જેને અસંગ બ્રહ્મ ભાવ દઢ થઈ ગયો હોય એ ગુણાતીત થઈ ગયેલા કહેવાય. એટલે ગુણાતીત થયેલા પોતે તરે ને બીજા તારે. એટલે ગીતામાં ભગવાન તમને બીજા અધ્યાયના 30 નિસ્ત્રિગુણ્યોર ભવા અર્જુન. ભગવાને અર્જુને કહ્યું અર્જુન તો 3 ગુણ રહિત થઈ જા. કેમ કે ગુણાતીત થાય એ જ મુક્ત થાય છે. 3 ગુણની આંટીમાં તો અટવાયા. ત્રીજે 3 જ ગુણની રે આવી છે આંટી, આગર છે અઘરી રે માયાની ઘાટી.
ચોથે 4 દિવસનો રે દુનિયાનો લટકો, તે સુખને સત્ય માની રે ક્યાં ભવમાં ભટકો. તો જે અજ્ઞાની જીવો હોય છે એ વારવાર જીવો સંસારની અંદર ભટક્યા કરે છે. તો આ અજ્ઞાની જીવોને કેમ કે દેહ દશા જતી નથી એટલે વારવાર એમાં ભટકે છે. તો ભગવાન કહે છે જે લોકો અજ્ઞાની છે એ લોકો મારા સ્વરૂપને સમજી શકતા નથી, સંસારની અંદર વારવાર ભટક્યા કરે છે અને સંસારની અંદર વારવાર આથડ્યા કરે છે. એનું કારણ શું છે કે નાહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ. ભગવાન કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃત, કે યોગ માયાથી ઢંકાયેલો હોવાથી હું બધા લોકોને દર્શન થતા નથી, બધા લોકોને સમજણ આવતી નથી કે પરમાત્મા પૂર્ણ છે. તો અસંગ છે, અવ્યય છે, અખંડ છે એવું જ્ઞાન અજ્ઞાની જીવોને થતું નથી. કેમ કે માયા જ જોવે છે, માયાતીત સચ્ચિદાનંદ બ્રહ્મ દર્શન એને થતા નથી. એટલે ભગવાન કે મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમ અવ્યયમ, કે મૂઢ જીવો ભગવાન અવ્યય છે, અજન્મા છે એવું નથી જાણતા. તો મૂઢ હું જાણે ભગવાન આવે છે ને જાય છે ને બેહે છે ને ઉઠે છે. એટલે જેને આપણે ભગવાન માનતા એને એમ જ માનતા કે આવવા વાળા ને જવા વાળા ને જન્મવા વાળા છે, તો સમજી લેવું છે કે આપણે મૂઢ જ. જે ગુરુને માને, મૂર્તિને માને, ગમે તેને માને, પણ એને આવવા જવા વાળા, ઘટવા વાળા, વધવા વાળા વિકારી નહીં સમજવા જોઈએ. આમ તો ભગવાન સર્વત્ર છે, એક મૂર્તિમાં ગુરુમાં નથી. સર્વત્ર ભરપૂર તત્વ જે છે જે વધે નહીં અને ઘટે નહીં. એ અસલી ભગવાનનું સ્વરૂપ. એ સમજે એને સમજ્યા કહેવાય, અને એ ન સમજે પછી એમને ભટકતા. પણ એ સમજવા માટે પ્રાથમિક લોકોને માટે મૂર્તિનો આશરો લેવડાવે યા તો ગુરુનો આશરો. તો મૂર્તિનો લ્યો તોય ભલે, પણ ધીરે 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 આગળ વધવા અભ્યાસ કરવો જોઈએ. કે આ મૂર્તિમાં એકલામાં પૂર્ણ ભગવાન છે તો એકલી અડી મૂર્તિમાં પૂર્ણ કેમ રહે? અને આખા જગતનો આધાર ભગવાન છે તો આ મૂર્તિ આખા જગતનો આધાર કેવી રીતે થઈ શકે? આ તો ગુરુને, આ શરીર માત્ર ગુરુ હોય તો એ બધાનો આધાર, બધાના માતા પિતા કેવી રીતે થઈ શકે? આપણે ગુરુની સામે કહીએ કે તમે એવું માતા પિતા, તો એક ગુરુનું શરીર બધાના મા બાપ ક્યાંથી થઈ શકે? એટલે શરીરને ગુરુ નહીં સમજવાના, એના આત્માને પરમ તત્વ જે અંદર ભરપૂર ભરેલો છે એને બ્રહ્મ રૂપે સમજવા. એટલા માટે જયારે સર્વત્ર બ્રહ્મ દર્શન થાય ત્યારે માનવ છે જ્ઞાની કહેવાય, અને જે લોકો એવું ન સમજે મૂઢ જીવો કહેવાય છે. કેમ કે વિવેક વગરના હોય એ મૂઢ કહેવાય, ને વિવેકી હોય એ જ્ઞાની કહેવાય. એટલે મૂઢો યમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ, કે મૂઢ નથી જાણતા. વેદાહમ સમતીતાનમ, કે હું ભગવાન કે છે આ બધા થયેલા ને ન થયેલા ને બધાને જાણું છું. વેદાહમ સમતીતાની વર્તમાનાની 4 જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદન કશ્ચન. ભગવાન કે હું થયેલા ને થઈ ગયેલા ને આગળ થવા વાળાને બધાને જાણું છું, પણ મૂઢ જીવો મને સમજતા. કેમ કે ભગવાન તો સમજે કે આખું વિશ્વ મારામાંથી થયું છે ને મારામાં છે ને મારામાં જ આવવાનું છે. એટલે ભગવાન તો બધાને આત્મ રૂપે પોતાના સ્વરૂપે બધાને જોઈ રહ્યા છે, પણ મૂળ જીવો બધું જ બ્રહ્મ છે એમ સમજતા નથી ને મારું તારું કરીને રાગ દ્વેષમાં ફસાયા કરે છે. એટલે ભગવાન આગળ કહે છે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સંમોહમ સર્ગે યાન્તિ પરંતપ. ભગવાન કહે હે પરંતપ, હે અર્જુન, પરમ શત્રુમ તાપયતે પરંતપ, કે ઈચ્છા દ્વેષ સમુત્થેન, જેમાં ઈચ્છાઓ ભરેલી હોય, દ્વેષ ભરેલો હોય એવા દ્વંદ્વ મોહ દ્વારા, દ્વંદ્વ મોહ એટલે રાગ અને દ્વેષ, મારું ને તારું, વધુ ને ઘટવું, જન્મવું ને મરવું, દુઃખ ને સુખ, આ બધા દ્વંદ્વોથી જે ભરપૂર ભરેલા જીવો આ વારવાર સંસારની અંદર સર્વભૂતાની સંમોહમ સર્ગે યાન્તિ પરંતપા. ભગવાન કે આવા જેવો વારવાર જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, અનાદિકાળ સુધી ભટક્યા કરે છે. તો કોણ ધીરે ધીરે આગળ વધે કે છે તે એશામ સતત એશામ ત્વંદગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજતી મામ દડવ્રતા. ભગવાન કહે છે એ શ્યામ તું, કે જેને પુણ્ય કર્મો કરવાથી જેના પાપો બધા ધોવાઈ ગયા હોય, જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હોય,
એને પછી પરમાત્મા અસંગ છે ને પૂર્ણ છે ને અવ્યય છે ને અખંડ દિવ્ય છે એવું જ્ઞાન થાય. ભલે મૂર્તિમાં માને, ગમે તેમાં ગુરુમાં માને કે આકારમાં માને, પણ એકલા મૂર્તિ જેવા જ પરમાત્મા છે ભ્રાંતિમાં ન પડે. પહેલા શરૂઆત તમે ગમે ત્યાંથી કરો, પણ ધીરે ધીરે એ અંતઃકરણ જેમ શુદ્ધ થતું જાય, ભક્તિ વધતા વધતા દઢ થવું જોઈએ. પ્રભુ પૂર્ણ છે, અવ્યય છે, અખંડ છે, દિવ્ય છે, મંગળમય છે. ગમે તેમાં માનો, પણ અખંડ છે, પૂર્ણ છે માને ત્યારે એનું અંતઃકરણ ઉજળું થયું. નકર પછી મારું તારું હારું મોળું રાગ ને દ્વેષ અંદર ભર્યા રે, ત્યાં સુધી જીવોની શાંતિ મળતી નથી. એટલે ગમે તે મંદિરમાં, ગમે તે દેશમાં, ગમે તે ઘરમાં, ગમે તે નામ રૂપમાં ભગવાનને ભજો, પણ એ પૂર્ણ છે એવો અભ્યાસ કરો. એટલે સર્વતજીને ભજીએ પૂરણ બ્રહ્મને, જે પ્રભુ છે સર્વદેવના દેવજો. સુખ સનકાદિક સંત મહામુનિ, જેટલા શરણ ગયા તે સર્વતર્યા સંસાર જો. સર્વતજીને ભજીએ પૂરણ બ્રહ્મને. તો પૂર્ણ બ્રહ્મ છે, પરમાત્મા બધે જ છે, હાજરા હજુર છે, એવી રીતે ભજન કરવું. ભલે ગુરુમાં માનતા હો, મૂર્તિમાં માનતા હો, ગમે તે માનતા હો, પણ પહેલા ધીરે ધીરે એવી સ્થિતિમાં પહોંચી જવું કે આગે રામ પીછે રામ, જીત દેખું તિત રામ હિ. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો, પછી સર્વદેવો ભવ. ધીરે ધીરે માતા દેવ સ્વરૂપ છે, પિતા દેવ સ્વરૂપ છે, ગુરુ દેવ સ્વરૂપ છે, અતિથિઓ દેવ સ્વરૂપ છે, અને પછી સર્વમ ખલમ ઇદમ અયંસ વાસુદેવ, કે આ બધું જ વસુદેવ બ્રહ્મરૂપ છે. તો સર્વ બ્રહ્મરૂપ છે એવું સમજે ત્યારે પૂરું સમજ્યા. તો શરૂઆતમાં ભલે મૂર્તિમાં ભગવાન સમજે, ગુરુમાં ભગવાન સમજે, માતા પિતામાં ભગવાન સમજે, કોઈ સારા કોઈ સંત હોય એમાં ભગવાન સમજે, કોઈ સારા જ્ઞાની હોય એમાં ભગવાન સમજે. એમ કરતા કરતા ધીરે ધીરે બધામાં જ ભગવાન છે એમ સમજી જાય ત્યારે જ્ઞાની થયો. એટલે ધીરે ધીરે સર્વત્ર પરમાત્મા છે એવું સમજવાનો અભ્યાસ કરવો. પણ ભગવાન કે કોણ કરી શકે? કે જેના પાપ કર્મો ધોવાઈ ગયા હોય. એશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ નિર્મુક્તા ભજતી મામ દઢવ્રતા. કે દ્વંદ મોહ નિર્મુક્તા, જેનો દ્વંદ મટી ગયો હોય. દ્વંદ એટલે રાગ અને દ્વેષ, જન્મ અને મરણ, મારું અને તારું, આ બધા દ્વંદો છે. દ્વેષ મટાડવાનું, મારું તારું છોડવાનું, ઊંચું નીચું છોડવું, આ બધા દ્વંદોમાં ફસાવું નહીં. અખંડ બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે, દિવ્ય ભગવાન છે એવો અભ્યાસ કરો. સતંતર એક જ રસ બધામાં ભરપૂર ભરેલો છે. એવી ભાવના કરવાવાળા ભગવાન કે ભજતી મામ દઢવ્રતા. અને એવું ભજન કરવા વાળાને લાભ શું થાય? કે જેને સર્વત્ર એનું પરમ કલ્યાણ થવા લાગે છે. એ જરા મરણ મોક્ષાય મામા શ્રીતિ યતંતી તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. જરા મરણ મોક્ષાય, હવે ધ્યાનથી સાંભળજો બરોબર, કે ભાઈ જન્મ મરણ ગડપણના આ દુઃખોથી છૂટવા માટે ભજન કરવું, એ લક્ષ્ય રાખો. જો જન્મ મરણ મટાડો નહીં, બીજા ગમે એટલા દુઃખો મટાડ્યા છે ને, તો જન્મ મરણ ઉભા છે, ફરીને દુઃખ આવીને ઉભા રહે છે. તમે સમજો કે ભણીને વિદ્વાન થઈ ગયા, પૈસા કમાઈને ધનવાન થઈ ગયા, બંગલો બનાવીને બહુ મોટા તૈયાર સુંદર થઈ ગયા, જમીન બહુ રાખી લીધી, તમારા હગાવાલા બહુ થઈ ગયા, ઓળખાણો બહુ થઈ, બધું થઈ ગયું, મરી ગયા એટલે શું થયું પાછું? કે આ બધી ઓળખાણી ગઈ ને બંગલો ગયો ને બધું ગયું. એટલે બીજે જન્મે જન્મ્યા એટલે ફરીને પાછું એનું એ શરૂ કરવું. એટલે ફરીને તમે બંગલો કરો ને મોટર કરો ને ઓળખાણો કરો, જ્યાં બધું કરી રહ્યો ત્યાં મરવાનું તૈયાર. એટલે જો એને મરવાનું ન મટાડ્યું, જો ગર્ભમાં આવવાનું ન મટાડ્યું, તો બધું કરેલું હોય તો પછી ધૂળ ધાણી થઈ જશે. એટલા માટે જે લોકોને જન્મ મરણ મટતા નથી, એ જીવો ફરી ફરીને દુઃખોમાં ફંદામાં પડે છે. એટલે સંતોએ ગાયું છે કે ફરી ફરીને રે સિદ્ધ પડે ફંદ મારે. એટલે ભગવાન કે જરા મરણ મોક્ષાય મામા શ્રીતિ યતંતી, કે જરા મરણથી છૂટવા માટે મારો આશરો લઈને જે પુરુષાર્થ કરે છે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. પછી એ બ્રહ્મ જાણે છે અને બ્રહ્મરૂપ બને પણ છે. એ બધા કર્મનું ફળ પણ પામી જાય છે. અધ્યાત્મ અધિભૂત રૂપમાં પણ ભગવાનને સમજી લે છે કે ભગવાન અધિભૂત રૂપમાં, અધ્યાત્મ રૂપમાં, સર્વ રૂપમાં ભગવાન જ રમી રહેલા છે.
સાધિભૂતાધિદેવમ મામ સાધિયજ્ઞં ચ યે વિદુ પ્રયાણ કાલેપી ચ યે મામ વેત્તે વિદુર્યુક્ત ચેતસા. ભગવાન કહે છે એવા જે ભક્ત હોય ધીરે ધીરે જ્ઞાની થઈને સર્વત્ર અધિયજ્ઞ, અધિભૂત અને અધિદેવ એટલે જે કઈ જગતમાં થાવર જંગમ જગત પદાર્થ છે બધો એમાં બ્રહ્મ વ્યાપી રહેલા છે. એટલે મરણ કાલે પણ એને પછી બ્રહ્મ જ દશા રહેશે. કેમ કે એને જીવે તો એ ભગવાનમાં, મરે તો એ ભગવાન. એટલા માટે ભગવાન કહે છે એને અંતકાલે પણ મામ વિદુર યુક્ત છે તથા અંતકાળમાં પણ એને મારું જ સ્મરણ રહેશે. સર્વત્ર હું જ દેખાવ છું એને આગે રામ પીછે રામ જીત દેખું તે રામ હિ રામ. એટલા માટે સર્વમાં ભગવાન છે એવી વારવારની ભક્તિનો અભ્યાસ કરવો જોઈએ. સતંતર અંતર નહીં બાહ્યર ભીતર ભ્રમ એમ જાણે તે ઉપાસના એ છે મોટો રે માર્મ સાંભળ શુદ્ધ ચિતે કરી. શરૂઆતમાં આપણે મંદિરમાં ભગવાન માનીએ કે તીર્થભૂમિમાં ભગવાન માનીએ, ગુરુમાં ભગવાન માનીએ, ધીરે ધીરે સંતોમાં કંઈક ભગવાન, પણ ધીરે ધીરે દઢ થવું જોઈએ કે સર્વમાં ભગવાન એક હરખા છે. ધીરે ધીરે જ્ઞાન જેને વધે એ પરમ દશાને પ્રાપ્ત થઈ જાય, પોતે પણ બ્રહ્મરૂપ બની જાય છે અને સર્વને બ્રહ્મરૂપે જોવે છે. અને જે લોકો એવું નથી સમજે પોતે જીવ રહેશે અને બીજાને પણ જીવ રૂપે સમજે છે, પોતે હલકો થાય ને બીજાને પણ હલકો બનાવે. જેમ કે નબળો લો ને બીજાને નબળી દ્રષ્ટિ જોવે. જેની આંખમાં પીળીઓ થઈ અને બીજાને શું જોવે? એને બધું પીળું જ દેખાય. એમ જેની દ્રષ્ટિ નીચી હોય બધાને નીચા જ જોવે. જેમ કામી જીવોને બધા કામી જ દેખાતા હોય, લોભીને બધા લોભી જ દેખાતા હોય, પાપીને બધા પાપી દેખાતા હોય. જો બ્રહ્મ દ્રષ્ટિ કરે તો એને બધા બ્રહ્મ દેખે. એટલે જો આપે ભજી બ્રહ્મરૂપ તો બ્રહ્મને ભાળીએ જીરે મૂળદાસ કહે મહાનિધ્ય કે વસ્તુ. જો વસ્તુ દ્રષ્ટિએ જોશો તો વસ્તુ તો અખંડ બ્રહ્મ જ છે. કેમ કે જે જગતનું મૂળ કારણ છે, ઉપાદાન કારણ છે, પરમાત્મા છે, એ જ બ્રહ્મ છે. એને રામ કોક, શ્યામ કોક, શિવ કોક, અલ્લાહ કોક, ઈશ્વર કોક, જે નામ પાડો, પણ એ જ મૂળ તત્વ પૂર્ણ છે. અને એ તત્વની દ્રષ્ટિ જે જોવે છે એને તત્વ દ્રષ્ટિ દેખાય છે અને નામ રૂપને જોવા વાળાને ભેદ ઉભા થાય છે. એટલે ધીરે ધીરે આ ગીતા સાંભળીને અખંડ બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે એવો વારવાર અભ્યાસ કરવો. અને ધીરે ધીરે મારું તારું રાગ દ્વેષ ઈર્ષા દેખાય કામ ક્રોધ આ બધા વિકારોને પ્રશાંત કરી અને અખંડ બ્રહ્માનંદના ભાગીદાર થવું અને દોષ દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ ઓછી કરીને અખંડ બ્રહ્મ ભાવમાં રહેવાનો અભ્યાસ કરીને પરમ સુખી થવું. ભગવાન એમાં સહાયતા કરે, સદબુદ્ધિ આપે, બધાને બ્રહ્માનંદ પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્યિ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ 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 આનંદમાનંદકરં પ્રસન્നം જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं યોગિન મેડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. સદગુરુદેવ કી સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.